प्रथम लागू दो चरण को, दनिये न छुड़ायो छिन, लाख तले लाले दिया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलन वालो निरखुने ते, मेरे जीव के यही जीवना, मेरे जीव के यही जीवना। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाई दियो, मेरे बालाजी, मेरे धनी जी, जुदे करो जिनदम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ जीत दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये, श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोले श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન
શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ શ્રી 5 મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ એમની આ પવિત્ર દેહુરી કે જે દાદા આજે સર્વ સુંદર સાથની મનોવાંછિત ફળની જે ઈચ્છા છે એને પૂરી કરી રહ્યા છે, એવા શ્રી શ્યામદાસજી મહારાજની આ દેહુરી ઉપર વિતક કથાનું સુંદર આયોજન અને આ વિતક કથાના આજે 28મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ઉપસ્થિત શ્રી પૂજારીજી મહારાજ તેમજ સર્વે સુંદર સાથજી તેમજ આજે 28 દિવસથી આપણને જે યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે આનંદનો લહાવો દેનારા છે એવા ભાઈ શ્રી સુમિતભાઈ, તેમને પણ કોટી કોટી પ્રણામ. તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે સુંદર સાથજી આ વિતક કથાનો લાભ લઈ રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. કે વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 28મો દિવસ અને કાલે આપણે પૂર્ણાહુતિ કરવાના છીએ, તો વધારે વિલંબ ન કરતા આજે આપણે ત્રીજા પ્રહોરની અંદર પ્રવેશ કરીશું. अब कहूँ तीसरे पहर की पीतक जो शयना सो तुम सुनियो निके कारा दिल के रे कानना दिल के रे कानना. કે ત્રીજો પ્રહર એટલે કે બપોરના 12 થી 3 નો. તો કાલે આપણે પહેલો પ્રહર અને બીજા પ્રહરની સારી રીતે સમજી ગયા અને હવે ત્રીજો પ્રહર કહે છે કે 12 થી 3 વાગ્યા સુધીનો. તો એમાં કહે છે અબ કહું તીસરે પહર કી બીતક જો સૈયન સો તુમ સુનિયો નિકે કર દિલ કરે કાનન. કે હવે આ ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે કે હે સુંદર સાથજી, આ ત્રીજા પ્રહરની અંદર એટલે કે બપોરના 12 થી 3 વાગ્યા સુધીનો જે સમય છે એ સૌ સુંદર સાથના કે વ્યસ્ત રહી અને કેવી રીતે કે વિતકનું કે ધ્યાન પૂર્વક આ દિલથી શ્રવણ કરે છે એ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. કે પીવું પોઢે પલંગ પર સૈયા સેવન કો સન્મુખ મીઠી બાત રસના કો યે દેત નિજ ધામ કે સુખ. કે પીયુજી જ્યારે કે સુતા સુતા જ્યારે શ્રીજી રસ ભરી જે મીઠી મીઠી ચર્ચા સાંભળતા હતા ને કે તો એ રસ પણ કે શ્રીજી સુંદર સાથને કે પરમધામની જે સુખો હોય ને એનો જ યાદ દેવડાવે છે. સેવા અંગ પરસ કી વીરો આન કરત સૈયા ચરનો લાગ કે મંદિર અપને ફિરત. કે વીરોબાઈ આ સમયે આવી અને શ્રીજીના ચરણ દબાવે છે અને સુંદર સાથ જે બીજા પહોરની સેવામાં હાજર હતા એ પ્રણામ કરી અને પોતપોતાના સ્થાને બિરાજે છે. ઇન સમય રાધાબાઈ શ્રી રાજ કે પકડે હાથ सिर को खुजलावन के बैठे सेवा के साथ. કે એ સમયની અંદર રાધાબાઈ આવી જાય છે. જ્યારે શ્રીજીને સુવાનો ટાઈમ થાય ત્યારે શ્રીજીના માથા ઉપર મીઠી મીઠી જે હાથથી કે ખંજવાળે છે. કોણ? તો કે રાધાબાઈ. गुलजी और अगरदास आवत पावदा बन इन सेवा मिने ये रहते थे मगन.
કે એ સમયની અંદર ગુલજી અને અગરદાસ આ બંને સુંદર સાથ શ્રીજીના પગ દબાવવાની સેવામાં હાજર થઈ જાય છે. તુમરા में तात सो गावे जगन्नाथ जुगत धाम वर्णन सुनत है पोढ़न के बखत. કે જગન્નાથ કે મીઠા સ્વરની અંદર પોતાનો તંબુરો લઈ અને વાણી ગાયન કરવા માટે આવી જાય છે. જ્યારે શ્રીજી શયન લીલામાં આરામ કરતા હોય છે ત્યારે આ જગન્નાથ પોતાના મીઠા મીઠા સ્વરથી વાણીનું ગાયન કરે છે. ગજત ગહરા પનસો ગજરત હે મુખ બાન સાખી કહાવે સાખ કો લે દર્દ ખડા ઈમાન. કે ગણપતભાઈ ત્યારે ઈ સમયની અંદર આવે છે અને ગંભીર સ્વરમાં વાણી ગાયન કરી અને શ્રીજીને સંભળાવે છે. અને વચ્ચે વચ્ચે ઈ કે સંતોની વાણી અને ચોપાઈઓ પણ દોહરાવે છે. કે નંદુ તીન દોએ બખત ગાવત આગે પલંગ કે તંબલો તંબુરા બજાવત ઝોલો બારી વાલે ન પહોંચે. કે નંદુબાઈ એ પણ શ્રીજીની સેવામાં પહોંચી અને દરરોજ કહે છે કે બંને કે વાણી ગાયન કરે છે અને ત્યાં તંબુરો વગાડતા વગાડતા અને કે જે પણ મંડળીનો વારો હોય એ પોતાના સમયે ત્યાં હાજર થઈ જાય છે. साथ पेरे सब अपनो इतबानी सुनन दाव श्री राज सुने स्नेह से दिल में बड़ी चाव. કે વાણી ગાયન કરવા વાળા જે સુંદર સાથ છે એ પોત પોતાની મંડળી સાથે કે ગાવા આવી જ જાય છે. ઈ એનો ટાઈમ ચૂકતા નથી. જે પહોરમાં જેટલા કલાક જેની વાણીનો વારો હોય ગાયન કરવાનો ઈ સુંદર સાથ એની હાજરી આપી જ દે છે. તો કહે છે કે વારી में गावत है 14 आवत फिरती. 14 મંડળ વાણી ગાયનના છે, એક બે નહીં, કેટલા? પૂરા 14. અને આપણા પ્રકરણ પણ કેટલા? 14. તો કેવા વાણી ગાયન કરવા આવે સુંદર સાથ? તો કહે છે કે જે રાજજી એ ચૂનેલા હોય. બધા વાણી ગાયન કરી શકે એવું જરૂરી નથી. એટલે જેને રાજજીને કે સ્વર આપેલો છે ને કે ઈ જ વાણી ગાયન કરવા આવે છે. તો કે એ પાછા એક કે બે નહીં, આવા કેટલા મંડળ? 14 મંડળ આવે છે ઈ કે. અને એ જુઓ શ્રીજીએ આપણી વાણી તો લખી પણ ક્યાંય એવું લખ્યું છે કે આ વાણી તમારે આ જ રાગમાં ગાવાની? અત્યારે તમે વલ્ભાચાર્ય સંપ્રદાયનો જે ઓલા ખોલો પદ ને ધોળ ને તો એમાં બધા ઉપર રાગ લખેલા હોય. હવે ઈ રાગ આપણે આવડે કે ન આવડે તો આપણે ગાઈ શકીએ નહીં. પણ શ્રીજીએ તો અહીંયા આપણને કાંઈ એવું બંધન નથી આપ્યું કે સખી તને જે રાગમાં ગાતા આવડે ઈ રાગમાં તું ગા અને પણ તું મને રીઝવ. આજે વિચારો એને સુવાનો સમય છે, રાતનો સમય હોય કે દિવસનો સમય હોય, ત્યારે અખંડ પન્નાની અંદર વાણી ગાયન ચાલુ અને ચાલુ જ. શું કામ રાખ્યું હશે? કેમ કે એમાં મારા ધણીજીના એક એક જે શબ્દ છે એ શબ્દની અંદરનો જે અક્ષર છે ને એ પ્રેમથી ભરેલો છે. આજે સાક્ષાત ધામધણી ત્યાં રૂહોની સમક્ષ બિરાજતા હોય અને ઈ શબ્દ જ્યારે શ્રીજી એના કાનમાં સાંભળે ને એટલે આગળ ચોપાઈમાં આવશે કે એક શબ્દનો પણ જો આમ તેમ અક્ષર થઈ ગયો હોય ને તો શ્રીજી સુતા સુતા પણ એમ કહે છે કે આ ગલત છે, આ જગ્યાએ તમે આ શબ્દનું વર્ણન કર્યું છે એવું શ્રીજી ત્યારે ઈશારાથી પણ કહી અને સમજાવશે. તો આ 14 જે વારા છે ને ગાવાના એ બધા જ સુંદર સાથજીના નામ તમે ઘરે શ્રવણ કરી લેજો, કેમ કે બહુ બધી ચોપાઈઓ છે. એટલે और समय चितवनी के जब रहे दिन घड़ी चार और संजा समय मोमिन करे विचार. કે જ્યારે 4 ઘડી બાકી રહી હોય ને કે ત્યારે સાંજના સમયે 4:30 વાગવાનો સમય થયો હોય એટલે આપણા માટે રોંઢાનો સમય આપણી ભાષામાં. કે પરમધામની ચિતવનીનો જ્યારે સમય શરૂ થાય ને કે ત્યારે સાંજના સમયે સુંદર સાથ બ્રહ્મ સૃષ્ટિ અંદરો અંદર ચર્ચા વિચારણા કરે છે અને ગાવાવાળી ટોળકીઓ વાણી ગાયન કરે છે. કે ઓર ગાવત હે બહુત મીઠે ફિરતે દો કાન
बिना अंकुरे क्या करे पावे ना सुख सुभान। जो अहिया ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે ઓર આવત હે બહુત, કે પન્ના નગરીની અંદર સુંદર સાથે તો એટલા બધા આવે છે ને કે એની ગણતરી કરી શકાતી નથી, પણ મીઠે ફિરત દો કાન બિના અંકુર ક્યા કરે પાવે ન સુખ સુભાન, કે બીજા બધા ઘણા લોકો એ કે વાણી ગાયન સાંભળવા માટે આવે છે, પણ આપણા ઘરની વાત હોય એ કોણ જાણે? આપણે જ જાણીએ. એટલે વાણી ગાયનની ચર્ચા તો એટલા મધુરા રાગથી થતી હોય પણ બીજા કોઈ એનો લાવો લઈ શકતા નથી, કેમ કે જી ઘરના જે હોય ઈ જ એને ઓળખી શકે. એટલે ઈ જ અંકુર જેનો જે માફક છે ઈ જ પ્રમાણે ઈ વાણી ગાયનને સાંભળી શકે છે. ना तो बुरा न चाहे कोई आपको पर न सुनने को ताकत, लज्जत तिनको न आवही त्यो कर कहे बीठे તિત્ત, કે આ સંસારમાં કોઈ પણ માનવ પોતાનું ખરાબ ઈચ્છતો નથી, પરંતુ તેના જીવની અંદર જે વાણી સાંભળવાની કે ક્ષમતા જ ન હોય તો એ વાણીનો આનંદ કેવી રીતે લઈ શકે? એટલે તો હું આજ 2-3 દિવસ થયા કહું છું કે આપણે એટલા ભાગ્યશાળી છીએ, એટલા પુણ્યશાળી છીએ કે આપણે જન્મ જન્માંતરના પુણ્ય મળ્યા છીએ ને ત્યારે આજે આપણે બ્રહ્મ સૃષ્ટિ બન્યા છીએ અને ત્યારે આજે આપણે વાણીને સમજીએ છીએ. અહીંયા ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે પર ન સુનને તાકાત, ઘણાને સાંભળવી છે પણ એક શબ્દ સમજે નહીં એનો કોઈ મતલબ નથી. એટલે કહી દીધું કે લજ્જત તિનકો ન આવહી, એને તો લજ્જત જોઈ છે પણ ધણીજી આપે તો લે ને, કેમ કે 81 પક્ષની ભક્તિ પૂરી થાય પછી 82મો પક્ષ, પછી 83મો પક્ષ અને પછી 25 પક્ષની અંદર એન્ટર થાય ત્યારે જ આ વાણીને શ્રવણ કરી શકીએ, ત્યારે જ આ વાણીને સાંભળી શકીએ અને ત્યારે જ આ વાણીને સમજી શકીએ. તો આપણે તો કેટલા સૌભાગ્યશાળી છીએ. આજે જેને શબ્દ સાંભળવો છે એ સમજી નથી શકતા, કે જે આજે આ વાણી માટે તલસી રહ્યા છે. આજે હું મારો જ દાખલો દઉં, અમારા આજુબાજુ વાળા કેટલા કથા સાંભળે છે પણ શું કે ખબર છે? ઈ કે અમને મજા આવે છે પણ અમે કાંઈ સમજતા નથી. એટલે જ કીધું છે કે યહા વહી ખડે રહે જાકે ધનીએ પકડે હાથ, બાકી જેવા તેવાનું કામ નથી. ताबे रहे शैतान के सो खेचे अपनी तरफ, दिखावे दुनिया को पावे न एक हरफ, કે તમે ઈ કે સુંદર સાથજી ઈ કે સદાય દાવાનીય ઈ કે માયાના પ્રબળ પ્રવાહને આધીન છે. તેઓ સંસારના ઈ કે વિકારો તરફ ખેંચાયા જ કરે છે. શૈતાનને ઈ કે દુનિયા આ લડાઈ અને ઝઘડાની અંદર ફસાવી દે છે, એટલા માટે ઈ કે આ માયામાં ફસાયેલા રહે છે, એટલે જ આ વાણીનો શબ્દ સાંભળી શકતા નથી. તો આપણે પણ માયામાં રહેતા હોય ને તો આપણે તો સાંભળવાનો. આ બીજાની વાત કીધી છે, આપણી નથી કીધી હોય, એટલે આપણે એવું નથી વિચારવાનું. આપણે તો દરરોજ જો રાજજીને મળવાનો એક જ ઉપાય છે, વાણી ખોલશો તો જ રાજજી મળશે, બાકી નહીં મળે. એમ માની લીધું કે મેં આજે સેવા પૂજા કરી લીધી, મંત્ર જે મારા જેટલા કરવાના હતા એ કરી લીધા, તો ઈ પહેલું સ્ટેપ જ છે સેવા પૂજા. ઈ બાલ મંદિરમાં ભણતા હોય, કલમ ખડીઓ શીખી ગયા હોય તો પછી આગળ પ્રાથમિકમાં નહીં જવાનું, પ્રાથમિકમાં ગયા પછી હાઈસ્કૂલમાં નહીં જવાનું, હાઈસ્કૂલમાં ગયા પછી ઉચ્ચ માધ્યમિકમાં નહીં જવાનું, પછી કોલેજમાં નહીં જવાનું, યુનિવર્સિટીમાં નહીં જવાનું, કે એની જગ્યાએ બેઠું રહેવાનું. ભણવા વાળું એક નાનું બાળક હોય એને આપણે એમ કહીને કે હાલ હવે તું થોડોક મોટો થઈ ગયો તો તું હવે તારી રીતે થોડુંક આગળ વધ. આપણે છોકરાઓને સલાહ દેતા હોય તો આપણે પણ આપણી ઉપર આ વિતકની અંદરથી ઈ જ લેવાનું છે કે આજે આપણે એક સ્ટેપ ઉપર ચડ્યા હોય તો થોડીક કોશિશ આગળ જવાની કરવાની, એનાથી થોડાક આગળ જાઓ, એનાથી થોડાક આગળ જાઓ. રાજજી પાસે તમે વાણીનું મનોમંથન માંગશો ને એટલે રાજજી તમને આપશે આપશે ને આપશે જ. આ હું મારો અનુભવ કહું છું, હું જાતે નથી બોલતી. તમને વાણીની ચોપાઈનો ખુલાસો ન થાય એટલે ઈ ને ઈ
ચોપાઈને તમે 2 વખત વાંચો, 3 વખત વાંચો, 4 વખત વાંચો, પછી ખબર ન પડે તો ઉપરની 2 ચોપાઈ વાંચો અને નીચેની 2 ચોપાઈ વાંચો, એટલે તમને 5મી વખત ઓટોમેટિક ઈ ચોપાઈ શું કહેવા માંગે છે એની તમને ખબર પડી જ જશે. પણ એની અંદર મનોમંથન કરવું પડે. આપણે બધા સંતો પાસે સાંભળીએ છીએ કે દૂધની અંદર ઘી છે, પણ દેખાય છે? નથી દેખાતું. એના માટે ખૂબ જ પ્રોસેસ કરવી પડે, એને જમાવવું પડે, એને વલોવવું પડે, એને ગરમ કરવું પડે, છાશ થાય પછી માખણ થાય, પછી ઘી થાય. ડાયરેક્ટ તમને એમ કે દૂધથી રોટલી ચોપડી નાખો તો ચોપડાશે નહીં. તો આ વાણી છે ને એ આપણા માટે જ આવી છે, આપણા માટે જ મનોમંથન કરવા માટે આવી છે. હવે શું કરવું કે શું ન કરવું એ આપણા હાથની વાત છે. એ जिनसे ताले लिखे सो गावे सुने सुकन्न, जैसे फिरे जब रुत लो नजर लाहुत में मोमिन. કે અખંડ પરમ ધામની વાણી કે તેઓ જ ગાઈ શકે અને સાંભળી શકે કે જેની નિસ્બત અખંડ પરમ ધામ સુધી છે. અને આ વાણીનું ગાયન કે બ્રહ્મ સૃષ્ટિ જે છે કે ઈ સુરતા પરમધામની હશે, એના વિચાર વિમર્શ પરમધામના હશે ને કે ઈ તરત જ કે શ્રીજીના ચરણોમાં પહોંચી જશે. પાંચો ચીજ બક્કા સે ઉતરી વાસ્તે મોમીન, જબરાઈલ જોશ ધનિકા કરત સદા રોશન. કે અક્ષરાતીત પાર બ્રહ્મ શ્રી રાજજી મહારાજે કે મોમીન જે બ્રહ્મ સૃષ્ટિ માટે કે આ પરમધામની 5 શક્તિ એટલે કે ધણીજીનો જોશ, આનંદ, નૂર તારતમ, જ્ઞાનની શક્તિ અને હુકમ, આ 5 શક્તિ કે શ્રીજીની અંદર જાગૃત નિજ બુદ્ધિની અંદર છે. તો આ દુનિયામાં કે જબરાઈલ શ્રી રાજજી મહારાજની જોશની જ શક્તિ છે. એટલે હંમેશા કે વાણીને રોશન કરે છે. असराफिल आया नूर मकान से गावत है कुरान को बैठे बीच मीन में. કે અસરાફિલ જે જાગૃત બુદ્ધિનો ફરિશ્તો છે કે એ અક્ષરધામથી આવ્યો છે અને બ્રહ્મ સૃષ્ટિના દિલમાં જ બેસી અને અખંડ પરમધામની વાણીને ગાઈ રહ્યો છે. पुरनाई कुफन को देखत है राह हुकम, पीठ कुबड़ी करके बीच सास न लेवे दम. કે તે બીજા સૂર ફૂંકવા માટે પોતાની પીઠ કુબડી કરી અને અક્ષરાતીત શ્રી રાજજી મહારાજના હુકમની કે રાહ જોવી પડે. અને વચ્ચે વચ્ચે શ્વાસ લઈ રહ્યો નથી ને કે સાવધાન થઈ અને જે હુકમને જોઈ રહ્યો છે ને કે ઈ મળતાની સાથે જ જે આપણો શ્વાસ અટકશે ને કે એટલે તરત ખેલ ખતમ થઈ જશે. ઉતરે રૂહે અરશ અજીમ સે એ શામિલ હે પાંચો, સબ કારજ હોવે ઇનસે હે એક ઠોર હોએ એ. કે બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથની કે પરમધામથી જ ઉતરી છે અને આનંદ શક્તિ શ્યામા મહારાણીનું જ કે અંગ છે અને આ 5 શક્તિઓ એનામાં સામિલ છે. એટલે કહે છે કે મહામતી કહે એ સાથજી સુનો જીકર સુભાન, હે સિફત ઈમાન કી લાલ જિनको ભય પહે જાન. કે આ ધામધણી શ્રી પ્રાણનાથજી ફરમાવી રહ્યા છે કે હે વહાલા સુંદર સાથજી, અહીંયા આ 3જા પહોરની વિતક પૂર્ણ થાય છે અને હવે હું તમને 4થા પ્રહરની વિતક કહેવા જઈ રહ્યો છું. કે અબ કહું પહોર ચોથે કી બીતક જો શયન, સો દિલ કે કાનો સુનિયા કરત હો રોશન. કે સાંજના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો સમય એટલે કે 4થો પહોર. તો ધામધણી પ્રાણનાથજી ફરમાવે છે કે હે સુંદર સાથજી, જે 4થા પહોરના બપોરના કે 3 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીનો જે સમય છે કે ઈ મોમીનો પોતાના કે શ્રી પ્રાણનાથજીને પ્રકારે જે સેવા અને વિતક લખી છે ને કે ઈ કાનોથી શ્રવણ કરે છે અને સેવા કરવા વાળા સેવા કરે છે. इत एक पहर पीऊ पोढ़त आये सेवन को सब साथ, जल लोटा भर ल्याया छबीलदास अपने हाथ. કે જેવા જ શ્રીજી ઉભા થાય છે એટલે છબીલદાસ
જલનો લોટો ભરી અને સાક્ષાત શ્રીજીની સામે ઊભા હોય છે. શ્રી રાજ કોગલા કરત હે દારત હે પિકદાન શંકર આગે ધરત હે સંગ સંતન પરવાન. કે શ્રીજી પલંગમાંથી ઉઠી અને પાણીના કોગળા કરે છે અને પીકદાનીની અંદર એ કોગળા નાખે છે. શંકર અને સંતદાસ ઈ કે પીકદાની ઉઠાવી અને ત્યાં જ ઊભા રહે છે. હજુર હંમેશા રહે એ જો કેશવદાસ કંચન મુઠે મોર છલ સનેસો સેવા ખાસ. કે કેશવદાસજી કે સોનાની મુઠ્ઠીથી જડેલું ચવર કે જી શ્રીજીને ચવર ઢોળાવવા માટેનું જે ચવર હશે ને ઈ પણ સોનાનું હતું, એનાથી શ્રીજીને ચવર ઢોળાવતા હતા. લાલદાસજી હજૂર में मरकंद इनके हाथ नीमा पहनाया प्रेमदास कस बांधे दो हाथ. કે એ સમયે પ્રેમદાસજી છે ઈ શ્રીજીનો ઈ કે ગરમ જબ્બો પહેરાવે છે, શ્રીજીને ગરમ જબ્બો પહેરાવે છે. અને લાલદાસ અને મરકંદદાસ જે સદા ઈ કે શ્રીજીના ચરણોમાં રહે છે અને શ્રીજીના જબ્બાની કસ હોય ને અહીંયા ઈ આ બંને જણા બાંધે છે. ધરત હે સિર પર ગોટા પહેનાવત નંદ રામ ગોસ પેચ સિર ઉપર આયે મુકુંદ દાસ ઈસ ઠામ. કે નંદરામ અને શ્રીજી સાહેબ સિર ઉપર જે ગોટાવાળી સોનેરી પટ્ટી બાંધે છે ને ઈ કોણ બાંધે છે? તો કે મુકુંદાસજી કપડાવાળી જડીની પેચ શ્રીજીના કપાળ ઉપર બાંધે છે. दूता सुपेत कंचन का पहनावत ऊपर रामचंद्र है सामिल सेवा नंदन राम यो कर. કે પછી જે સોનાનો સફેદ દુપટ્ટો પહેરાવે છે ને ઈ કે ઈ રામચંદ્રભાઈ અને નંદરામભાઈ આ બંને એ સેવા કરે છે. પટુકા કમરસો બાંધત જરી કિનાર ઝલકત થુરમાં ઓઢે કુર્તી પર શોભે સુનહરી બુટે ઈત. કે જે શ્રીજીનો ઈ કે કમર ઉપર જે પટુકો બાંધે છે ને ઈ કે એની કિનાર ઈ કે જરીથી ચમકી રહી છે અને કુર્તી ઉપર જે સોનેરી બુટ્ટીઓ ભરેલી છે અને એમને જે ઈ કે ગરમ સાલ ઓઢાડવામાં આવી છે ને એ પણ જડિત છે. તો હવે ત્યારે ઈ શ્રીજી કેવા લાગતા હશે? ઈ ત્યારે ઈ વૃદ્ધ શરીર જે વૃદ્ધ તન છે ઈ ત્યારે વૃદ્ધ લાગતું હશે નહીં, કેમ કે ઈ નૂરી સ્વરૂપે સાક્ષાત ધામ ધણી જ હતા. એટલે તો આપણે ગીતમાં કહીએ છીએ ને કે બડા હી પ્યારા લાગે પ્રાણનાથજી હમારા, પ્રાણનાથજી હમારા, अगर न मिलते इस जीवन में लेके जन्म दोबारा, बड़ा ही प्यारा लागे प्राणनाथजी हमारा, प्राणनाथजी हमारा. કે આવી શ્રીજીની શોભા જોઈ અને સુંદર સાથ કેટલા મંત્ર મુગ્ધ નહીં બની જતા હોય એને ત્યારે ઈ પન્ના લાગતું હશે, એ સાક્ષાત પ્રેમ જ થતો હશે ને કે આજ પરમધામ છે. કે પ્રેમ સેવા દાસ ચિત્ત ગલે લીએ સેવન કો સબ સાજ બાતે કરે બનાય કે સબે રાજ કે કાજ. કે ઈ જ સમયની અંદર એક પ્રેમદાસ નામનો નાય એટલે કે વાણંદ આવે છે અને શ્રીજીને ઈ કે વાળ કાપવા માટે આવે ને એટલે કે છે કે ગળામાં એની જે પેટડી હોય ને ઈ ગળામાં પહેરી અને શ્રીજીના વાળ કાપવા માટે આવે છે. અને ચરણ પખાલ ને કો છબીલ દાસ લ્યાવત સુંદર જલ મુકુંદ દાસ ખાસ પખાલત એ સેવન દિલ નિર્મલ. કે એક ચરણ કમળ ધોવા શ્રીજીના ચરણ ધોવા માટે છબીલ દાસભાઈ ઈ કે સુંદર પાણી લઈ આવે છે અને મુકુંદાસ ખૂબ જ નિર્મળ દિલથી ઈ કે ચરણ કમળને લૂછે છે. દૂજા પખાલે પ્રેમદાસ પીછે કેશવ રૂમાલ લે નારાયણ તા ઉપર રૂમાલ દેવે કર સ્નેહ. કે બીજા ચરણ કમળ પ્રેમદાસભાઈ ધોવે છે અને ચરણ કમળ લૂછવા માટે કેશવભાઈ રૂમાલ લઈ અને ત્યાં જ શ્રીજીની સેવામાં ઊભા હોય છે અને નારણભાઈ શ્રીજીના પગને લૂછે છે.
दो बाजी पिंडरी पड़कत बनमाली दास लाल दास सा मेल लिए सेवन की दिल आस કે બંને ચરણ કમળ ઈ કે પિંડીઓથી પકડી અને વનમાળી દાસ નીચે તરિયા પણ સાફ કરી અને સરસ એમને લૂછી દે છે. इत चिलमची धर के बैठ है नंद राम जल प्रसादी बाटत शंकर को ये काम કે જેવા જ શ્રીજીના ચરણ કમળ છે ઈ હાથ પગ ધોવાનું પાણી એટલે કે જે એ શ્રીજીના ચરણ કમળ ધોયેલું જે જળ પાત્ર હોય એમાં ઈ કે શ્રીજીએ હાથ પગ બોળી અને જેવી રીતે ઈ કે ઈ જળની અંદર ધોયા હોય ને ઈ જ ચરણામૃત ઈ કે શંકર હજુરી છે ને ઈ બધાને ચરણામૃત આપે છે. અમલ આરોગે इन समय इत छबील दास देवे होकल आरोगन को मानक ले पहुंचाए કે આ સમયે કે છબીલ દાસ ત્યાં કડવું કડિયાતું લઈ અને શ્રીજી માટે હાજર હોય છે અને મુખવાસ અને સોપારી પણ સાથે લાવે છે. इत बिहार कई भात के आवे नहीं जुबान सैया को सुख देत है कराए अपनी पहचान કે આ સમયે બંગલાજીની અંદર કે કેટલાય પ્રકારની આનંદ લીલાઓ થતી હતી કે એનું લાલદાસજી કહે છે કે આ જુભાથી હું વર્ણન કરી શકું એમ નથી. तखत साज सोने रूप का राखत है बंधु सेन सेवा में ठाठा रहे आवे जाए लेन देन. तखत साज सोने रूपे का એટલે કે જી શ્રીજીનું સિંહાસન છે ઈ સોના અને રૂપાનું બનેલું છે અને કહે છે કે રાખવાની સેવા ઈ સોનું રૂપું રાખવાની સેવા કોણ કરતું હતું તો કે બુદ્ધસેન કરતા હતા. सेवा लिखन हार की शाये देत बनाए कुंजा भर के पुकार ही कोई लेवे जो दिल चाहे કે લખવા માટે શાહીનો ખડિયો ભરી અને ઈ પણ સેવા કોણ કરતું હતું તો કે બુદ્ધસેન કરતા હતા અને પોકાર કરી કરીને કહેતા હતા કે જેને કોઈને શાહી જોઈ સ્યાહી એટલે કે શાહી આવે ને લખવાની પેલા કઈ બોલપેન નથી પીછું અને શાહીથી લખતા હતા. જ્યારે હબસાની જેલની અંદર વાણી અવતરણ થઈ ત્યારે તો દિવાલની અંદર લખી હતી. પછી શ્રીજી જે જે જગ્યાએ વિચરણ કરતા હતા ત્યારે કઈ એક જ સુંદર સાથે થોડી લખી હશે. જ્યારે શ્રીજીની હારે જે સુંદર સાથ હોય જે જગ્યાએ હોય જેવી અવસ્થામાં હોય ત્યાં ત્યાં કેટલા સુંદર સાથે વાણી લખી હશે. પછી વાણીનું સંકલન કેશવદાસે કર્યું હશે. કેમ કે શ્રીજી તો નાવમાં બેઠા હોય તો ત્યારે પણ વાણીનું અવતરણ તો થતું જ હતું તો ત્યારે ક્યાં લખી હોય ત્યારે કહે છે કે શાય અને પીછાથી અનેક સુંદર સાથે વાણીને લખી છે. તો આજે ઈ બાબતે આપણે જોવા જઈએ તો આપણે ઈ પણ કેટલા સૌભાગ્યશાળી છીએ કે જ્યારે અલગ અલગ સુંદર સાથના અક્ષરે વાણી લખાયેલી હશે ત્યારે એવું જરૂરી છે કે આપણને બધાના અક્ષર ઉકલે જ. કાલે જ હું સમજુબેન નું નામ શું બોલી હતી મંજુબેન બોલી હતી ને કેમ કે અનેક સુંદર સાથે વાણી લખાયેલી છે. તો આજે આપણા સુધી જયારે વાણી આવી ને ત્યારે તો એ પ્રેસ બુક બાઇન્ડિંગ થયેલી વાણી આજ આપણા હાથમાં છે. વિચારો ત્યારના એ સુંદર સાથ કેવી વાણીનું ઈ વર્ણન કરતા હશે. અલગ અલગ અક્ષરે લખેલી વાણી હશે. એટલે અહીંયા કે છે કે આજી કે બુદ્ધસેન છે ને કે ઈ સાઈનો ખડિયો હંમેશા પોતાની પાસે જ રાખતા કે ક્યારે શ્રીજીના મુખેથી વાણીનું અવતરણ થાય અને ક્યારે સુંદર સાથને લખવી પડે વાણી એનું કોઈ નક્કી હોતું ન હતું. એટલે આ બુદ્ધસેન સાઈનો ખડિયો પોતાની પાસે જ રાખતા હતા. लटके मटके राज चल के आए बिराजे तखत केशव शंकर ले खड़े मोर छल इना बखत કે આપ ધામધણી કે લટક મટક અહીંયા શું કીધું લટકે મટકે રાજ ચલકે એટલે શ્રીજીનું તન ત્યારે વૃદ્ધ નથી તો લટક મટક ચાલ ઈ ચાલી શકે નહીં. એટલે કીધું અહીંયા કે અપને ધની લટક મટક ચાલ ઈ કે તખત ઉપર આવી અને બિરાજમાન થવાના હોય ને કે ત્યારે એની ચાલ કેવી હોય તો કે લટકતી મટકતી ચાલે શ્રીજી ચાલે છે. पिछला बाकी दिन रहिया घड़ी चार धाम वतन चलत की मोमिन करे विचार के हवे જ્યારે ઈ કે
દિવસના પાછળના ભાગની કે 4 ઘડી સમય બાકી રહ્યો હોય ને, અથાર્થ એટલે કે 4:30 વાગ્યાનો સમય, ત્યારે ઈ કે ધામધણી શ્રી રાજજી મહારાજ સુંદર સાથને ઈ કે મૂળ મિલાવાની અંદર જે પરમ ધામની ઈ કે પર આત્મ જાગૃત બુદ્ધિની જે ચિત્તવની છે ને ઈ ત્યારે શ્રીજી કરાવતા હતા. દો બાજુ ભર કે આય કે બેઠે સાથ, અરસ અજીમ પહોંચાવને હક્કે પકડે હાથ. કે તખતની બંને બાજુ ઈ કે સુંદર સાથ ચિત્તવની કરવા માટે બેસી જાય છે. અને શ્રીજી જેવી જ કે સુંદર સાથને ચિત્તવની કરાવે ને એટલે સુંદર સાથ માયામાંથી બહાર આવી અને પરમધામની અંદર બિરાજમાન થઈ જાય છે. શ્રી મહારાજા આવત સબ સેવા में शामिल, अत शनेशो सेवा करे पाक दिल निर्मल. કે મહારાજા છત્રસાલજી સમય ઉપર ઈ કે જ્યારે આવે એટલે શ્રીજીની ચર્ચામાં લાગી જાય છે. જો સેવા સકુંડલ કરી અપને તન મન ધન, અપના તન ધન સોપ્યા સો કહ્યા અમીરુલ મોમિન. કે અમીરુલ મોમિન ની અંદર જો કોઈનું નામ આવતું હોય ને તો એ એક જ છે શ્રી મહારાજા છત્રસાલજી. એને અમીરુલ મોમિન તરીકે જાહેર કરેલા છે. કે ઈ જ્યારે પણ જે સમયની અંદર આવે અને શ્રીજીની જે પણ ચર્ચા કે વિચારણા કે સેવા ચાલતી હોય એટલે તરત જ પોતાના હાથ ઉપર સેવાનું કામ લઈ લે છે. અરસ કી નિજ નામ કા આયે પહોંચા બખત, ગોકુલ અરજ કરત હે સામે હોયે તખત. કે 4:30 વાગે મૂળ મિલાવાનું ધ્યાન કરી અને શ્રી રાજજીના ચરણોમાં ઈ કે ચિત્તવની કરવાનો ઈ કે સમય આવી ગયો. તો આ સમયે ગોકુલદાસ પોતાની તખત સામે આવી અને પ્રાણ પ્રીતમ ધામ શ્રી પ્રાણનાથજીના ચરણોમાં અરજી કરે છે કે હમકો ઇન ખેલ સે સિતાપ કાઢો શ્રી રાજ, ભય મનોરથ પૂરા ન રહ્યા ન કોઈ કાજ. કે હે મારા ધામના ધણી, ઈ કે આ ખેલ જોવાની મારી બધી ઈચ્છાઓ ઈ કે પૂર્ણ થઈ ગઈ છે, પણ હવે મારી કોઈ ઈચ્છા બાકી રહી નથી. તેથી ઈ કે અમને જલ્દી હવે તમે ઈ કે આ માયામાંથી બહાર કાઢો. શ્રી ધામ ધની સુનત હે એ બાની જો મકબુલ, દ્વાએ જો મોમીન કી હોત હે કબુલ. કે આવી અરજી જે સ્વીકાર કરવામાં આવે ઈ જ મેન પાત્ર હોય છે. કે આ જ ધામધણી શ્રી પ્રાણનાથજીને સાંભળે છે અને તરત જ શ્રીજી એને સ્વીકાર કરે છે. અરજ કરી એક ભાત સાથને કઈ ભાત ધની દિયે સુખ, ખેલ સમત બેઠાય કે ધામ में दो ठोर ધન ધન કિએ સન્મુખ. કે સુંદર સાથ એક અરજી તો કરે છે ઈ કે, પણ ધની એની ઈ કે એનું ફળ એને 1000 ગણું આપે છે. કે લાખ પ્રકારનું 1000 ગણું આપે, લાખ પ્રકારનું આપે. કે આવા સુંદર સાથ જે માયામાં રહેવા છતાં ઈ કે જે હરપલ ધણીના જે પળની એની ઈ કે જે એના ચરણોનું ઈ કે ધ્યાન છોડતા નથી ને ઈ કે એને શ્રીજી હંમેશને માટે પોતાના ચરણોની અંદર જ રાખે છે. અને કીધું ને કે શ્રીજીની તો ઈ કે શ્રીજી મને પરમધામના તો દર્શન થઈ ગયા, પણ હવે મને તમે ઈ કે પરમધામ બોલાવી લ્યો એવું હું ઈચ્છું છું. તો અહીંયા શ્રીજી કહે છે કે તું મને ઈ કે એક વાર સાદ કર એટલે હું 10 વખત જીજી કહેવા તૈયાર છું. એટલે કહે છે કે હું સુંદર સાથના ધામ હૃદયની અંદર જ બિરાજમાન છું. श्री बाई जी पेठे देत है हाथ मरकंद के, श्री राज के बस्तर भूख नल्यावत है इन थे. કે હવે શ્રીજીની તો ઈ કે આભૂષણથી એને શોભાયમાન કરી દીધા, પણ હવે આવ્યો વારો બાઈજીનો. એટલે કે છે કે મકરંદાસ ઈ કે આભૂષણ પહેરાવા માટે બાઈજુરાજ મહારાણીને મોકલે છે. ચાંદીની પ્લેટ ભરી અને આભૂષણ લાવે છે અને આભૂષણ પહેરાવી અને મહારાજા છત્રસાલજી છે એ પોતાના હાથમાં પ્લેટ પકડે છે અને શ્રીજીના કંઠમાં જે એના ગળાની અંદર 2 મોતીની માળા સોનાની પહેરાવે છે અને સોનાની ચેન પહેરાવે છે અને જે લોકેટમાં ઝગમગતા હીરા નંગ હોય એ પણ
મહારાજા છત્રસાલજી શ્રીજીને પહેરાવે છે. પછી કહે છે કે દગ દુગી કો જડાવ કી કરે માનક જોર અપાર, મહારાજા પહેનાવત ત્યાકો કર કહું સુમાર. કે લોકેટ દગ દુગી એટલે કે દગદુગી જે શ્રીજીને પહેરાવે ને, તો કહે છે કે એની અંદર 2 નંગ જડેલા છે, એ લાલ રંગની શોભાથી અપાર શોભી રહ્યું છે. અને આ શ્રી મહારાજા છત્રસાલજી એ શ્રીજીને પહેરાવે છે, તો એ શોભાનું વર્ણન હું કરી શકું એમ નથી. ચંદ્રહાર ઝલકત ચંપકલી સિર નૂર, કંઠી પર કંઠી સોહે સો કર ક્યો કહું જહુર. કે ચંદ્રહાર કંઠમાં પહેરાવા માટે શ્રીજીને આવે છે, અને એની ઉપર કહે છે કે ચંપકલીનો હાર પણ પહેરાવવામાં આવે છે, અને એક માળા ઉપર બીજી માળા એવી રીતે શોભાયમાન છે. એનું વર્ણન પણ હું કરી શકતી નથી. મોતી કી કંઠી બની તલે મોતી ઉપર માનેક, ચોખ્ખું ના સોના મઢો શોભિત હે કંઠ હાર. કે મોતીઓની કંઠી કે એવી રીતે બની છે કે નીચે મોતી, પછી માણેક, માણેક મોતી, પછી પાછા માણેક, આ રીતે કે મોતીની માળા બનાવી છે. અને 4 ખૂણાની અંદર જે નંગો છે કે ઈ સોનાથી મઢેલા છે, અને આવી કંઠી શ્રીજીને પહેરાવે છે. ગિરદા ચંદ્રિકા કમલ જો લટકત પાગ ઉપર, સિર મોતી લટકત ધરે હીરા જોત સિર પર. કે પાઘડીની ફરતે ચંદ્રિકા એટલે કે કમળના ફૂલથી સુશોભિત છે એની પાઘડી, અને એની કિનારે મોતીની શેરો લટકી રહી છે, અને ચંદ્રિકાના મધ્યમાં ઈ કે હીરાની જે જ્યોત છે ઈ શોભાયમાન છે. મહારાજા પહેનાવત પહોંચી બાંધી ઈન ઠામ, હીરા માનેક ઝલકત હે મહારાજા કા કામ. કે મહારાજા છત્રસાલ આ સમયે શ્રીજીને ઈ કે હસ્તકમલમાં ઈ કે પહોંચી બાંધે છે, અને હીરા અને માણેકથી એ ઝલકારિત એનું વર્ણન થઈ શકતું નથી. ઓર અંગુરિયા મુંદરી આગે સબ ધરી, માફક બેઠે અંગુરી સો અંગીકાર કરી. કે આ બધી આંગળીઓમાં અંગૂઠીઓ પહેરાવે છે, એ પણ કોણ સેવા કરે છે? તો કે મહારાજા છત્રસાલજી. મહામતી કહે એ મોમિનો એ ચોથે પહેર કી વીરત, અબ કહું પહોર 5માં સુનિયો તન મન હિત. કે આવી રીતે આ ચોથા પ્રહોરની સેવા હતી. હવે હું તમને કે 5મા પહોરની સેવા કહી રહ્યો છું. તો 5મા પહોરનો ટાઈમ છે સાંજના 6 થી રાત્રિના 9 વાગ્યા સુધીનો. કે અબ કહું પહર 5માં આયા જબ બખત, હુઆ સમય બેઠન કા ઉપર ઇન બખત. કે હવે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે કે હે સુંદર સાથજી, હવે હું તમને 5મા પહોરની વિતક કહેવા જઈ રહ્યો છું. તો એ વૃતાંતને હવે તમે ધ્યાનથી સાંભળો. લચ્છો અરજ કરત હે રાજ પધારો કોન ઘાટ, શ્રી રાજ ઉદર દેત હે આજ પધારે ઘાટ. કે ત્યારે લચ્છોબાઈ કે શ્રીજીની સામે આવી અને અરજ કરે છે કે હે ધણી, ઈ કે આજે ઈ કે પરમધામમાં ઈ કે આપણે જાગૃત થશું, ઈ કે ત્યારે આપણે કે ક્યાં ઘાટ ઉપર જશું? એટલે શ્રીજી કહે છે કે આપણે હવે ઈ કે પાટ ઘાટ ઉપર જશું. કેમ કે આપણે પાટ ઘાટ નું કીધું હતું, તો આપણે ત્યારે ના પાડેલી હતી કે અમારે પાટ ઘાટ જવું નથી, અમારે તો ક્યાં જવું છે? મૂલ મિલાવામાં. એટલે અહીંયા કે છે કે હવે તમે કે જેવા જ પરમધામ ની અંદર જાગૃત થશો એટલે હું તમને ક્યાં લઈ જઈશ? પાટ ઘાટમાં. સુખપાલ में बैठ के श्री बाई जी आवत, अरज आरोगन की मीठी बाते करत. કે ચિતવનીના સમયે બાયજુરાજ મહારાણી સુખપાલમાં બેસીને આવે છે, અને શ્રી બાયજુરાજ કે શ્રીજીને આરોગવા માટે પ્યાર ભરી વાતો કરી અને અરજ કરે છે કે ઇતથાલ આરોગન કી લ્યાઈ મથુરા આયે હિમત, શાક તરકારી કટોરી લેકે આગે ધરત. કે સંધ્યા સમયે જ્યારે કે
આરોગવાનો સમય થાય છે એટલે મથુરીબાઈ કે હિંમત ભરી અને હિંમતથી કે થાળ લઈ અને કે આવે છે અને શાકભાજીની કટોરીઓ વાટકીઓ એમાં મૂકેલી હોય છે. શ્રી મહારાજા બાઈજી બેઠત આરુગાવને થાલ હાથ પખાલત પ્રેમ સો માનક સેવા કરે ખુશાલ. કે આ સમયની અંદર થાળ જે શ્રીજીને આરોગાવવા માટે આવે છે ને તો કે ઈ માણિકભાઈ આવે છે હાથ ધોવડાવવા માટે અને મહારાજા છત્રસાલ અને બાયજુરાજ મહારાણી ઈ શ્રીજીને આરોગાવવા માટે બેસે છે. हाथ पोछने को दिया रुमाल को श्री महाराज एक मुंह आडे अपने बांध के आरोगावत श्री राज. કે મહારાજા છત્રસાલજી હાથ લૂછવા માટે એક રૂમાલ આપે છે અને આરોગાવવાના સમયે પોતે એક રૂમાલ પોતાના ઈ કે મોં ઉપર બાંધે છે. કે જ્યારે શ્રીજી આરોગતા હોય ત્યારે મહારાજા છત્રસાલજી પોતાના મોઢાની ઉપર એક રૂમાલ બાંધી દે છે. એટલે આપણે એ વિચારવાનું કે આપણે પણ શક્ય હોય તો જ્યારે આપણે પણ ભોગ લગાવ્યો હોય ત્યારે આપણો શ્વાસ એ ભોગની અંદર ન જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આજે તમે પન્નાજી દરબારની અંદર જાઓ, જોજો અહીંયા ભોગ લાગતો હશે ને એટલે પૂજારીજી મહારાજે મોઢા ઉપર બાંધેલું જ હશે અને આપણે અહીંયા પણ બાંધેલું જ હશે. એટલે આપણે ઘરે પણ મંદિરમાં તો થતું જ હોય પણ ઘરે પણ આપણાથી શક્ય હોય તો આ સેવા પૂજા કરાય. કે બાઈજી બાતા ગરત હે આરોગન કે બખત શ્રી રાજ રીજ કે કહત હે ઉપર બેઠે ઇના તખત. કે થાળ આરોગતી વખતે બાયજુરાજ પાસે બેસે છે અને શ્રીજી સાથે મીઠી મીઠી વાતો કરે છે અને કહે છે કે જલ છબીલદાસ લ્યાયા આરોગન કો હક કંચન કટોરે સુંદર જલ બાએ દેત માફક. જો આ છબીલદાસની સેવા જી જલની એ કેટલી વખત શ્રીજીના ચરણોની અંદર હાજર જ રહેતા હશે કે જેટલી વાર શ્રીજીને જલ પીવાની ઈચ્છા થાય એટલે છબીલદાસ જ ત્યાં હાજર હોય. એટલે આપણે એની પાસેથી શીખ લેવાની છે કે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે ને તો આપણે જાય ને પછી કોઈ આપણો ફોટો જોઈ અને આપણને યાદ કરે ને એવું જીવન આપણે જીવવાનું નથી. કે આજે આપણે એક એવી અનેરી સેવાનો લાભ લઈ લઈને કે આજે આપણે આ દુનિયા છોડીને જવાનો વારો આવે ને તો એ વ્યક્તિએ હંમેશને માટે યાદ રહેવું જોઈએ કે આ વ્યક્તિ જળની સેવા કરતું હતું, આ વ્યક્તિ છે એ ચંદનની સેવા કરતું હતું. એટલે અહીંયા કે છે આ વારે વારે નામ લખવાનું કારણ જ છે કે આ દુનિયાની અંદર આવ્યા છીએ તો આપણે આપણા નામને રોશન કરી અને જવું ને ઈ પણ શીખ આપણને આ વિતક જ આપે છે કે મર્યા પછી તો આપણો ફોટો જ જોશે પણ જો તમે કોઈ એવા સારા કામ કર્યા હશે સમાજ માટે કે દેશ માટે કે પરિવાર માટે કે ધર્મ માટે તો હંમેશને માટે તમે કે સુંદર સાથની વચ્ચે અંકિત થઈ શકશો. કે જલ છબીલદાસ લ્યાયા આરોગન કો હક કંચન કટોરે સુંદર બાતે દેત માફક. કોઈ વસ્તુ આરોગવન ને મસાલા લ્યાવે ઘર સે મેવા મીઠાઈ પકવાન રાજ હેત કર આરોગતે. કે જો કોઈ સુંદર સાથ પોતાના ઘરેથી કે કોઈ વસ્તુ એટલે કે મસાલા મેવા મીઠાઈ પકવાન જે કોઈ સુંદર સાથ લઈને આવતા હતા અને શ્રીજીને અર્પણ કરતા હતા તો શ્રીજી એ પણ આરોગતા હતા. કે શ્રી રાજ રહે આરોગ કે સૈયા ઉઠત થાલ ચલ્લુ કરાવે ચોપસો સકુંડલ દિલ ખુશાલ. કે જ્યારે શ્રીજી કે આરોગી લે છે એટલે કે પ્રસાદ ગ્રહણ કરી લે એટલે ત્યારે સુંદર સાથી કે થાળ ઉઠાવી લે ને એટલે તરત જ કે મહારાજા છત્રસાલજી કે પ્રસન્ન થઈ અને ચોકસાઈ પૂર્વક કે શ્રીજીને કોગળા કરાવતા હતા. ફૂલ સુપારી બીડી મીને આરોગાવે કલ્યાણ એ સેવા શ્રી બાઈજી કી દઈ સેવક અપના જાન. કે પાન બીડી આરોગવાની સેવા ઈ કોણ કરતું હતું તો કે ઈ બાયજુરાજ મહારાણી જ કરતા હતા. પેલા પાંદને લૂસે સરસથી પછી અંદર જે શ્રીજી
કાથો ચૂનો સોપારી જાવિંત્રી જે કઈ આરોગતા હોય એ સેવા બાઈજુરાજ મહારાણી જ કરતા હતા. હાર કલગી આવત ઉપરા ઉપર ઈત કે લે લે નામ મુજરા હોતે હે હોય જુબા એક એક હે. કે એ સમયે ઈ કે ફૂલની માળાઓ અને કલગી જે કે સુંદર સાથ પોતાના હાથેથી બનાવી અને લઈ આવી અને શ્રીજીને પહેરાવતા હતા. શંભુઓ કા જસિયા લ્યાવત હે કલગી શ્રી રાજ હાથો ધરત હે સેવા અંગીકાર કરી. કે શંભુ કાકા ઈ કે અને એક જસિયા ઈ કે આ બંને ઈ કે ફૂલોની કલગી લઈ અને આવતા હતા અને શ્રીજીને ઈ કે સ્વ હસ્તે એટલે કે પોતાના હાથથી જ પહેરાવતા હતા. મન્ના અરજ કરત હે બસ્તર સુનને કી સો રાજ મોસો કહો મેં હાજિર નાથી. કે પછી જ્યારે ધામધણી કે ચર્ચા કરતા હોય ને ત્યારે ઈ કે આ મન્નાબાઈ જે મન્નાબાઈ નામના એક સુંદર સાથ છે ઈ ચર્ચાની અંદર સામેલ નથી હોતા. એટલે શ્રીજીને કહે છે કે શ્રીજી હું કાલે હતી નહીં એટલે ઈ કે તમે મને ઈ કે શ્રી રાજજી અને શ્રી શ્યામાજીના ઈ કે વસ્ત્ર અને આભૂષણ અને જે શણગારની કે તમે જે સેવા કરી હતી ને જે તમે ઈ કે સંભળાવી હતી ને ઈ કે ઈ હું કાલે હાજર ન હતી એટલા માટે ઈ કે મારાથી છૂટી ગઈ છે. તો તમે ઈ કે ફરીથી મને ઈ કે તમે ઈ ચર્ચા સંભળાવો. એટલે શ્રીજી પાછી એને ચર્ચા સંભળાવે છે કે સાડી રંગ સિંદૂરીએ શ્યામ જડાવ કંચુકી નીલી લાહી ચરણિયા એ બસ્તર ઠકુરાણીજી. કે શ્રી ઠકુરાણીજીનો શિંગાર કેવો હતો તો કે શ્રીજી તમે મને વિનંતી કરી અને ફરીથી તમે સંભળાવો. એટલે શ્રી રાજજી મહારાજ કે છે કે શ્યામા મહારાણીની સાડી કે સિંદુરિયા રંગની હતી અને શ્યામ રંગની ચોલી એટલે કે કંચુકી અને એમાં ઈ કે નંગો જડેલા હતા અને નીલો અને પીલો ઈ કે ધૂપ છાવ રંગનો એનો ચણિયો હતો. તો આપણે શ્યામા મહારાણીના શિંગારનું વર્ણન કરીએ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. मेरी श्यामा महारानी का दरबार बड़ा सोना है. मेरी श्यामा महारानी का दरबार बड़ा सोना है. जब पर्दा उठता सिंगार बड़ा सोना है. जब पर्दा उठता है सिंगार बड़ा सोना है. जब पर्दा उठता है सिंगार बड़ा सोना है. जब पर्दा सोना है. मेरी श्यामा महारानी की सिंदूरिया साड़ी है. श्यामा महारानी की सिंदूरिया साड़ी है. उनकी चोली है श्याम रंग की, उनके होठों पे लाली है. श्याम रंग की उनके होठों पे लाली है. उनके माथे के टीका की, उनके माथे के टीका की जमकार बड़ी सोनी है. मेरी श्यामा महारानी का दरबार बड़ा सोना है. जब
पर्दा उठता है सिंगार बड़ा सोना है मेरी श्यामा महारानी के हाथों में है काड़ो कड़ी मेरी श्यामा महारानी के हाथों में काड़ो कड़ी उनके दसे उंगलियों में अंगूठिया है रतन जड़ी उनके दसों उंगलियों में है रतन जड़ी उनके चरणों के पायल की उनके चरणों के पायल की झमकार बड़ी सोनी है मेरी श्यामा महारानी का दरबार बड़ा सोना है जब पर्दा उठता है सिंगार बड़ा सोना है सखी मूल मिलावे में श्याम श्यामा जी विराजे हैं सखी मूल मिलावे में श्याम श्यामा जी विराजे हैं एक चरण है चौकी पर दूजा चांद सहारे हैं एक चरण है चौकी पर दूजा चांद सहारे हैं उनके चारों चरणों का उनके चारों चरणों का दीदार बड़ा सोना है मेरी श्यामा महारानी का दरबार बड़ा सोना है जब पर्दा उठता है सिंगार बड़ा सोना है जब पर्दा उठता है सिंगार बड़ा सोना है बोले श्री कृष्ण कन्हैया लाल की जय के चीरा रंग सिंदूरिया झामा सुपत जवेर पीछे रंग आसमानी देख परवर विगार किसे કહે છે કે શ્રી રાજજીએ ઈ કે સિંદુરિયા રંગની પાઘડી પહેરી છે સફેદ રંગનો જામો પહેર્યો છે લાંબો કુર્તો જે જરી ભરેલો છે એ આસમાની રંગની પિછોરી પહેરી છે એની ચિતવણી ઈ કે હું આ મારા નેત્રથી કરી શકતો નથી नीले पीले रंग को पटुका बांधे कमर केसरिया रंग इजार है ल्यो मूल बागो दिल घर કે શ્રી રાજજી મહારાજની કમરમાં એ કે નીલા પીલા રંગના પટુકા બાંધેલા છે કેસરિયા રંગની ઈજાર જે ચૂડીદાર પાયજામો પહેર્યો છે અને આપણા મૂળ સ્વરૂપ શ્રી રાજશ્યામાજીના આ વાઘા છે એ સ્વયં ઈ કે ચિત્વની કરી અને દર્શન લીધા જેવા છે કે આપણે ચિત્વની કરી તો શેની કરવાની તો કે આ વસ્ત્રો થકી જ આપણને રાજજીની પૂરેપૂરી ચિત્વનીની અંદર આપણે ખોવાઈ જઈએ એટલે માનાબાઈ કહે છે કે હે શ્રીજી કાલે તમે ઈ કે જી ચર્ચા કરી ત્યારે હું હતી નહીં એટલે તમે મને પાછું રિપીટ કરી અને સમજાવો आज निरत नवरंग बाई की साड़ी जड़ाव श्याम आंबा रस कंचू की 5 पेट चरनिया इस ठाम के आजे नृत्य समये के नवरंग बाई काळा रंगनी झरी वाળી साड़ी પહેરીને
આવે છે અને ઈ કે કેરી એટલે કે આમના રસની કે પીળા રંગની ચોલી અને 5 રંગનો બનેલો ચણિયો પહેરી અને નવરંગબાઈ નૃત્ય કરવા માટે આવે છે. એ સુરત અરસ અજીમ કી જાય કહ્યા અક્ષરાતીત कहने वाले धाम धनी सुने मोमिन कर परत. અહીંયા જો નવરંગબાઈ નૃત્ય કરવા આવે એટલે આ પહોરની લીલા નથી હો, આ તો માનાબાઈને શ્રીજી વર્ણન કરે છે એટલે અહીંયા આ નવરંગબાઈની ચોપાઈ મૂકી દીધી. પાછા તમે એવું નહીં વિચારતા કે લીલા તો સાંજની આવે છે, ના નવરંગબાઈનું નૃત્ય અહીંયા ક્યાંથી આવ્યું, કેમ કે આ વર્ણન શ્રીજી માનાબાઈને સમજાવે છે કે આવો સિંગાર પહેરી અને નવરંગબાઈ એ સમયની અંદર નૃત્ય કરવા માટે આવે છે. એ સુરત અરસ અજીમ કી જાય કહ્યા અક્ષરાતીત कहने वाले धाम धनी सुने मोमिन कर परतीत. એ ધામ ધણી શ્રી પ્રાણનાથજી અર્શ એટલે કે પરમ ધામના સ્વરૂપનું વર્ણન કરી અને શાસ્ત્રોમાં જી કે અક્ષરાતીત કહ્યા છે કે જે ચર્ચા કરનાર અક્ષરાતીત પાર બ્રહ્મ શ્રી પ્રાણનાથજી સ્વયં છે કે ઈ જ આજે આ ચર્ચા કરી રહ્યા છે. નિષ્ઠા બંધ સુનત હે જાય સાચ હોવે કાન પાવ હાથ અંગ ઇન્દ્રિયા હોવે હકકીતાએ પહેચાન. કે આ અખંડ સ્વરૂપની ચર્ચા નિષ્ઠા બંધ રીતે આ લોકો પરમધામની જે ચર્ચાનો રસ છે એ પન્નાની અંદર અવિરતપણે સાંભળે છે અને કોઈ કોઈની આત્મા જાગૃત થાય છે અને કોઈ કોઈની આત્મા જાગૃત થતી નથી. કેમ કે ગુણ અંગ ઇન્દ્રિયો રાજ્યની સેવામાં સમર્પિત કરવા વાળા જે હોય ને, એટલે આપણે જો આમાં પણ પાર્ટ પાડેલા છે, જે સેવા કરતા હશે ને એની ચર્ચા સાંભળવી ઓછી ગમતી હશે, એનું ચિત્ત ક્યાં હંમેશા લાગેલું હોય સેવામાં. અને ઈ પણ એની એક જવાબદારી જ છે કે આજે હું મારી સેવા નહીં કરું તો એ કોણ કરશે. આજે 1 મહિના થયા ડેઈલી સર્વિસ આપણે ત્યાં ચણા અને શીરાનો પ્રસાદ હોય તો ચણા રાતે પલાળવાના, સવાર વહેલા આવીને બાફવાના, પછી વઘારવાના. હવે એનું ચિત્ત અહીંયા ચોટે એટલે અહીંયા ચોખ્ખું જ લખી, શ્રીજીને ખબર જ હતી કે મારો પાછલો જે સુંદર સાથ છે ઈ આ લીલાની અંદર અડધો ફસાયેલો રહેશે, એટલે તો એને બધા જ ડિપાર્ટમેન્ટ પહેલેથી જ પાડીને આની અંદર લખીને કહી દીધું ચોખ્ખા શબ્દની અંદર કે બધાની શ્રવણ શક્તિ સરખી નહીં હોય, બધાની જોવાની શક્તિ સરખી નહીં હોય, બધાને બોલવાની શક્તિ સરખી નહીં હોય. બોલવા વાળા જ બનાવી દે પણ સાંભળવા વાળા જોઈ કે ન જોઈ, એટલે સાંભળવા વાળા જાજા રાખ્યા ને બોલવા વાળા ઓછા રાખ્યા, સેવા કરવા વાળા થોડા રાખ્યા અને પાછળથી આવવા વાળા જાજા રાખ્યા. બોલો, શ્રીજીને ખબર જ હશે ને. આજે આ વિત્ત કથાનો 28મો દિવસ છે, તો 28મા દિવસની અંદર આજે પ્રસાદની સેવાજી બનાવતા હશે, ધન્યવાદ ન દેવો પડે. આપણી ઘરે 5 મહેમાન આવ્યા હોય ને આપણે શીરો હલાવીને એટલે થોડીક વાર બેહી જાય કે ન બેહી જાય, સાચું કેજો. તો અહીંયા તો કેટલા માણસનો રોજ 150 થી 200 માણસનો હલાવવાનો, એના હાથ નહીં દુખ્યા હોય એટલે પછી એના હાથ દુખતા હોય ને યાદ ધ્યાન હોય, એનું ધ્યાન ચર્ચામાં હોય નહીં. દાબી દેજો બાજુવાળા. નિષ્ઠા બંધ સુનત હે જાય સાચ હોવે કાન પાવ હાથ અંગ ઇન્દ્રિયા હોય કહીએ પહેચાન. दूसरा कोई इत आय के कबू न बैठे सकत काहू खुशामद गरज આવી પર મીને ન પેઠે સખત. કે જ્યારે લાલદાસજી મહારાજને કીધું કે તમારે નિમિત્ત બનવાનું છે, તમે બેસો ઈ કે મારી 5 શક્તિ તમારી અંદર છે, તમારે ખાલી નિમિત્ત બનવાનું છે. એમ અહીંયા આજે હું પણ ખાલી નિમિત્ત જ બનેલી છું. એટલે જે ચોપાઈ આમાં કે છે ને ઈ હું તમને કહું છું કે ત્યારે શ્રીજીએ લખી દીધું હતું કે કોઈક જ એવા સુંદર સાથ હશે કે એની દ્રષ્ટિ પરમધામ સુધી પહોંચશે. બાકી શ્રીજીએ જો ઈ પણ આપણને 8 ભીસ્તની વ્યવસ્થા કરી જ દીધી છે કે મારો સુંદર સાથ છે, હું આ દુનિયાને અખંડ કરવા માટે આવ્યો છું, એટલે મારા સુંદર સાથને અખંડ મુક્તિ આપી એ પણ મારું જ કામ છે.
समय आरती का साथ आवत चारों तरफ, इन समय शोभा की क्यों न जाए રફ. કે સંધ્યા સમયની આરતીનો સમય થાય એટલે ચારે બાજુથી સુંદર સાથજી આવી અને બંગલાજી દરબારની અંદર એકઠા થઈ જાય અને સંધ્યા આરતીની શોભાનું સુંદર વર્ણન ઈ કે આ જુબાનથી કરી શકાતું નથી. આવું કેટલી વખત લખેલું છે વિચારો. ઈ સમયની ઈ સંધ્યા આરતી થતી હશે, 5000 સુંદર સાથ તો અહીંથી સુરત થી જવા વાળા હતા. તો પછી પન્નાની અંદર બીજા સુંદર સાથ નહીં આવ્યા હોય આજુબાજુથી, તો ત્યારે ઈ સમયમાં ઈ આરતી કેવી થતી હશે? એક ખાલી વિચાર કરો મનથી તમે કે આજે એટલે ઈ પન્ના ધામની અંદર કીધું છે ને કે એક સમય એવો આવશે કે અહીંયા તીડના ટોળાની જેમ માણસો ઉભરાશે. પણ ક્યારે? તો કે આખરના સમયની અંદર ગમે એવો જે વ્યક્તિ હશે, એ ચાહે જીવ સૃષ્ટિ હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય કે બ્રહ્મ સૃષ્ટિ હોય, એને એક વખત તો પન્ના ધામની અંદર જાવું પડશે. જાવું પડશે એટલે જાવું જ પડશે. કે આરતી હોત આનંદ સો કરત અતિ ધને પ્યાર, શોભા હોત સંસાર में કરત સબે મનો હાર. કે સંધ્યા સમયની આરતીનો જે પ્રેમ, પ્રીત, ઉમંગ અને આનંદ છે ને ઈ કે ઈ સુંદર સાથજી કે એટલો સુખોનો અનુભવ લે છે ને ઈ કે એની ઈ કે હું વર્ણન આ જુબાથી કરી શકું એમ નથી. ઝાંઝ તાલ થે લીમીને એ દગડા રાખત, આરતી સમય લ્યાવત ભાખરિયા નાચત. કે દગડાભાઈ કરીને એક સુંદર સાથ હતા ને, ઈ ઝાંઝ તાલ પખવાજ બધું જ પોતાની જોડીની અંદર રોજને માટે રાખતા હતા. અને વાજિંત્રો તો ઈ કે એવા ઈ કે વાગતા હતા ને કે આરતીની અંદર જેટલા પણ સુંદર સાથ હોય ઈ મંત્રમુગ્ધ બની જતા હતા. दो बाजू चवर ढोरत लालबाई पहले गोविंद दास करता था कोई दिने શિવરામ. કે ચમર ઢોળાવાની સેવા ઈ લાલદાસજી અને શિવરામભાઈ આ બંને કરતા હતા. ગાવે ગવાવે હાથ સો એ સેવા મુકુંદ દાસ, આરતી में आए खड़े होत नित વિલાસ. કે સંધ્યા સમયની આરતીના સમયે મુકુંદાસજી ગાવાની અને ગૌડાવાની સેવા કરતા હતા. અને મુકુંદાસજી સમયસર કે ઉપસ્થિત થઈ જતા હતા. અને સંધ્યા આરતીનો સમય થાય એટલે દરેક સુંદર સાથ સુખ, અખંડ સુખની અનુભૂતિ લેતા હતા. ગાવન में आगे खड़ा परमानंद प्रवीण, भाव दिखलावत भेत सो आये कुवत माफक યકીન. કે સૌથી આગળ આરતી ગાવામાં નિમણૂક કોઈ કરેલા હોય ગાયક કલાકાર, તો એ કોણ હતા? તો કે પરમાનંદજી. પરમાનંદજી જ રોજ આરતી ગાતા હતા અને પૂર જોશમાં ઈ કે એવા ઈ કે વિશ્વાસથી આરતી ગાય ને ઈ કે બધાયને એનો ભાવ સાક્ષાત પ્રગટ થતો હતો. सुन धुन इन समय की कापत कुली दज्जाल, ए नहचे मोको मारेगा एही मेरी है हाल. કે આ સમયે આરતીનો અવાજ સાંભળી અને કળિયુગી જે માયાની દજ્જાલ શક્તિ હતી ને ઈ કે ઈ ભયભીત થઈ જતી હતી. વિચારો, ઈ પન્નાની અંદર આરતી થતી વખતે જે માયાથી ભયભીત હતા ને ઈ કે જે દજ્જાલ રૂપી કે જે માયામાં પડેલા હતા ને આરતી થાય ને એટલે ભયભીત થઈ જતા હતા. ઈ સમજી જાય કે નક્કી પ્રાણનાથજી હવે ઈ કે મને મારી નાખશે. અહીંયા શું કીધું? એ નહેચે મોકો મારેગા. અને આગળ કીધું કાપત કુલી દજ્જાલ, કે જેટલા દજ્જાલ હતા ને ઈ સમયની અંદર જ્યારે ઈ કે પન્નાની અંદર શ્રીજીની આરતી થતી હતી ને એટલે દજ્જાલના મનમાં એમ થતું હતું કે હમણાં પ્રાણનાથજી આવશે અને મને મારી નાખશે. ઈ આરતી કેવી થતી હશે વિચારો. અત્યારે આપણે ગયા હોય તોય આપણું ચિત્ત આરતી ચોટી જ જાય ને, આપણે બીજી ક્યાંય નજર ન જાય. આપણને એમ થાય સાક્ષાત ધણી અને હું જ બસ, બીજું આજુબાજુ કોઈ છે જ નહીં. તો ત્યારે કે છે કે ઈ વખતમાં જયારે પન્નાની આરતી થતી હતી તો દજ્જાલો એની ઘરે બેઠા હોય ને એ ભયભીત થઈ જતા હતા. એ કેવી આરતી થતી હશે પન્નાની. મેઘા ગાદી બિછાવત શ્રી બાઈજી કે કદમ તલે, જબ આરતી કરત હે શ્રી બાઈજી ખડે ઉપર ઇનકે. કે મેઘાબાઈ શ્રી બાઈજુરાજના ચરણોની નીચે ગાદી પાથરે છે અને બાઈજુરાજ મહારાણી શ્રીજીની આરતી
उतारे छे। आरती के बखत में चादर बिछावत हीरा मन, चावल बंधावत श्री बाईजी सब आरती वाली सैयन। કે આરતીના સમયે જે હીરામન છે એ શ્રીજીની આગળ ચાદર પાથરે છે અને બાયજુરાજ આરતી પહેલા ઈ કે શ્રીજીના ચરણોમાં ચોખા સમર્પિત કરે છે અને પાછળથી ઈ કે આરતી કરવા વાળા બધા સુંદર સાથ પણ શ્રીજીના ચરણોની અંદર ચોખા અર્પણ કરે છે। आरती करे आनंद सो श्री बाई जी इत आई, ए सेवा की जोग बाई साज रुकमणी ल्याई। के आ समय बाईजुराज महाराणी जी બંગલાજી દરબારની અંદર કે અતિ આનંદ અને ઉમંગથી પોતાના ધામ ધણીની આરતી ઉતારે છે અને આરતી સજાવવાની સેવા રૂક્ષ્મણીબાઈ કરતા હતા। રૂપે પંચ ઘડી આરતી ગીરદ દીપક જ્યોત 32, કરે ફિરતે પ્રકાશ 14, સેવત મન પરતીત। કે રૂપે પચી ઘડી આરતી એટલે કે 5 ખંડની જે ચાંદીની આરતી હોય ને એની ચારે બાજુ રોજના માટે 32 દીવાની આરતી થતી હતી। એટલે 32 જે વાટ હોય એની 3 ટાઈમ જે આરતી થતી હતી એ કરતા હતા અને ઈ સેવા કોણ કરતું હતું તો કે રૂક્ષ્મણીબાઈ કરતા હતા અને ઈ આરતીનો પ્રકાશ ચારે બાજુ ઝળહળી ઉઠતો હતો। और गावत करने आरती लच्छो इन समय दीपक ज्योत प्रकाश के कोई दिन हुए सेवा इनमें। કે આરતી ગાવાની સેવા લચ્છોબાઈ કરે છે અને કેટલાક દિવસ તો ઈ કે કઈ આરતી ગાતા તો કે કંચન થાલ ચહુમુખ દીવલા દીપક જ્યોત પ્રકાશ, આ આરતી ગાય અને શ્રીજીની આરતી ઉતારતા હતા। और कोई कुमारिका लिए दीपक थाली हाथ, झलकत ज्योत 14 करे बाई जी ऊपर साथ। કે અન્ય કુમારિકાઓ સખીઓ ઈ કે આરતી ઉતારવા માટે ઈ કે દીપક ભરેલી થાળી હાથમાં લઈ અને આવે છે અને બંગલાજીમાં ઈ કે ચારેય બાજુ સંધ્યાના સમયે આરતીના દીપકની રોશની એટલી પ્રકાશિત થાય છે ને ઈ કે બાયજુરાજ આગળ આરતી ઉતારતા હોય અને પાછળ બધા સુંદર સાથ આરતી ઉતારતા હોય। कंचन थाल चहुमुख दीवला दीपक ज्योत प्रकाश, करत आरती जियावर रानी आनंद अंग उल्लास। કે સંધ્યા સમયની જે પરમધામનું ધ્યાન ધરી અને બાયજુરાજ પોતાના ઈ કે શ્રી પ્રાણનાથજીની આરતી ઉતારે છે તો ઈ કે સોનાના થાળમાં ચારે બાજુ દીપકની જે જ્યોતિ છે એ પ્રકાશ ફેલાવે છે અને પ્રાણનાથજીની અર્ધાંગની કે શ્રી બાયજુરાજ મહારાણી આનંદ ઉમંગથી શ્રીજીની આરતી ઉતારે છે। સખિયા નિરત કરે ઓર ગાવે આનંદ અખંડ અપાર, તાલ મૃદંગ ઝાંઝર જંત્ર બાજે સખિયા બોલત જય જયકાર। કે સુંદર સ્વરૂપની આરતી વખતે તમામ સુંદર સાથ ત્યાં નાચે છે, ગાય છે અને રસ ભરા રાગથી કે આલાપે છે અને મનના મનોરથ જે એની અંદર ઉમંગ છે ઈ કે તાલ મૃદંગ ઝાંઝ વાજિંત્ર વગાડી અને સુંદર સાથમાં જય જયકાર બોલાવે છે। બધાવે મુક્તાફલ સખ્યા શ્રી જીયાવર શ્યામ સુહાઈ, તન મન જીવ નિછાવર કિન્હો શ્રી ઇન્દ્રાવતી ચરણ લાગી પાઈ। કે આ સમયે સખીઓ કે મોતી કપૂર નાળિયેર ન્યુછાવર કરી રહી છે પોતાના ધામધણી શ્રી પ્રાણનાથજી કે જે એની શોભા છે કે એને નિરખતી કે ઇન્દ્રાવતીની જે આત્મ છે કે એને કે એના તન મન ઉપર કે ન્યુછાવર થઈ જાય છે અને એના ચરણોમાં પ્રણામ કરે છે। रुक्मणी थाल धरत है श्री राज की के आगे, कर पसारा बीड़ा धरे करे मोहरम धाम धनीए। કે આરતી પછી કે રૂક્ષ્મણીબાઈ શ્રીજીની સન્મુખ થાળ ધરે છે અને ધામ ધણી શ્રી પ્રાણનાથજી લાંબા હાથ કરી અને થાળમાંથી કે પાન બીડાનો જે પ્રસાદ હોય એ આરોગે છે। एही अक्षरातीत है एही धनी धाम, एही मोहम्मद मेहंदी ईसा, एही पूरे मनोरथ काम।
કે એ જ શ્રી પ્રાણનાથજી અક્ષરાતીત કયો તો પણ ઈ જ છે, પાર બ્રહ્મ પરમાત્મા કયો તો પણ ઈ જ છે, મોહમ્મદ સાહેબ કયો તો પણ ઈ જ છે, અને ઈશા રૂહ અલ્લાહ કયો તો પણ ઈ જ છે, અને દેવચંદ્રજી મહારાજ કયો તો પણ ઈ જ છે. કે આ સંસારને અખંડ મુક્તિ અપાવવા વાળા હોય તો ઈ ખુદ શ્રી પ્રાણનાથજી જ છે. महामती कहे ए साथ जी भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे इना तखत. કે હવે ધામ ધણી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે હે સુંદર સાથજી, આવી રીતે ઈ કે મેં તમને છઠ્ઠા પ્રહરની લીલા કહી અને સમજાવી. હવે પછી કે આપણે પાંચમા પ્રહરની લીલા સમજાવી. હવે પછી કે હવે હું તમને છઠ્ઠા પ્રહરની લીલા સમજાવું છું. તો છઠ્ઠા પ્રહરનો સમય છે રાતના 9 થી 12 નો. કે અબ કહો પહોર છઠ્ઠે કી જીત ચર્ચા હોત હે હક, બેઠે સુનત જમાત કી જો ખાસ કિરોહ ગુજરક. કે ધામધણી શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે કે હે સુંદર સાથજી, હવે હું તમને છઠ્ઠા પ્રહરની લીલા કહેવા જઈ રહ્યો છું. એનો સમય છે રાતના 9 થી 12 નો. કે ઈત ચર્ચા હોત હે ચોપસો, બરખા હોત અદ્વૈત, રસના મીઠી સો કહે ઉડ જાત સબ દ્વૈત. કે આ સમયે ધામધણી શ્રી પ્રાણનાથજી રસમયી વાણીની એવી ચર્ચા સંભળાવે છે કે સુંદર સાથ એમાં તલ્લીન થઈ જાય છે અને અખંડ પરમધામનું વર્ણન જોવે છે. એક બાજુ શ્રી મહારાજા ઓર દેવકરણજી સાથ, ઓર દૂર ગભાન પીછલ જાકે ધનીએ પકડે હાથ. કે એક તરફ મહારાજા છત્રસાલજી અને બીજી તરફ દેવકરણજી બેસે છે અને શ્રીજીની ચર્ચા સાંભળે છે. જેટલા સુંદર સાથ ચર્ચા સાંભળવા આવ્યા છે ને એના બધા જ ના નામ 30 ચોપાઈની અંદર લખેલા છે. ઈ તમે ઘરે જઈ અને શ્રવણ કરી લેજો. પછી કહે છે કે કોઈ ગ્રહત હે પુષ્ટ में, કોઈ ગ્રહે મરજાદ में, કોઈ પરવાહ में લેત હે બીતક કહી ઇનસે. કે મેં હમણાં તમને કીધું ને કે જે જેની સેવા હોય એનું ધ્યાન ત્યાં જ લાગેલું હોય. અહીંયા એવી જ રીતે કહી દીધું કે કોઈ બીતક શ્રવણ કરવા પૃષ્ઠથી આવતા હોય, તો કોઈ પ્રવાહથી આવતા હોય, તો કોઈ મરજાદથી આવતા હોય. કોક પોતાના તનથી જ એવું વિચારે કે આજે મારે 1 મહિનો કથા છે એટલે હું દ્રઢ નિશ્ચય કરી લઉં. આમાંથી મેં એવા કેટલા ચહેરા જોયા છે કે એને 1 દિવસ કથા પાડી નથી. તો ઈ એની રીતે ઈ કહે છે કે ઈ એનું નિશ્ચય કરેલું હોય એટલે ઈ એવી રીતે આવતા હોય. અને બીજા એમ કે ચાલ ને આ જાય છે તો હું જાઉં. અને ત્રીજો એમ કેતો હોય કે હું જોઈ આવું કેટલાક જણા ત્યાં ભેગા થાય છે. એટલે જેવો જેનો ભાવ એવી કથા શ્રવણ કરવા માટે આવે. યો એક એક કે તીન તીન તીને ને યો એક એક કે તીન 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 તીનો કે 9. એટલે શું કહી દીધું કે 3 3 3 એટલે કે 3 તેરીને 9 9. પછી કે છે કે 9 9 9 એટલે 27 અને 27 તેરી 81 અને પછી 82 અને 83 માં 2 વલ્ભાચાર્ય અને પંચવાસના. અને પછી કીધું કે 25 પક્ષ. એટલે જેવી જેની ભાવના એવી રીતે અહીંયા આવે. તો હવે 25 પક્ષ કહી દીધા શ્રીજીએ. એટલે આની અંદર 25 પક્ષનું વર્ણન શ્રીજી કરે છે કે એ 25 પક્ષ કી બાત બડી જીન નજર લાહુત પર, સો હિસાબ में न आवही કહો સૈયા કી ખાતીર. કે આ 25 પક્ષની વાત કંઈક કે નિરાળી જ છે. ઈ વાત કોની? તો કે જી 108 પ્રકારના પગથિયા ભક્તિના જે ચડી ગયા હોય એને જ 25 પક્ષની નજરની અંદર 25 પક્ષ દેખાય, બાકી કોઈની દેન નથી. આપણે જો કે પ્રણામીને તો બધાને ખબર જ હશે કે આપણા જે સંતો હોય એના નામની આગળ 108 લાગે.
108 લાગવાનું કારણ 108 પ્રકારની ભક્તિ સુધી ઈ પહોંચેલા છે, એટલા માટે એની આગળ 108 લગાડવામાં આવે છે કે એને સાક્ષાત પરમધામના 25 પક્ષનું વર્ણન થયેલું હોય છે કે તામે સાત ઘાટ ધામ કે ઓર જમનાજી પુલ દોએ, દસો ભોમ મોહલ રાખત દેખો સાથ તુમ સોએ. કે 25 પક્ષનું વર્ણન કરે છે. રંગમહલની પૂર્વ દિશામાં શું આવે, ઉત્તર દિશામાં શું આવે, પશ્ચિમ દિશામાં શું આવે, ચારેય દિશાની અંદર શું શું આવે એ શ્રીજી બધું જ જે આપણે બીજા દિવસે મહાકારણની અંદર જે આપણે વાણીની અંદર જે જે ચોપાઈઓ લખેલી હતી અને સતચિત આનંદનો જે વિસ્તાર થયેલો હતો, પછી મૂલ મિલાવાનું વર્ણન, નીલા પીલા રંગનું વર્ણન, ભૂલ ભૂલવણીનું વર્ણન, પછી જ્યારે નવરંગબાઈનું નૃત્ય કરતું હોય ત્યારે અક્ષરાતીત દર્શન કરવા આવે છે તો ઈ પુરુષ કોણ છે, ઈ બધું જ આપણે જે લીલા હતી પરમધામની ઈ બીજા દિવસે મહાકારણની અંદર શ્રવણ કરી ગયા છીએ. એટલે વધારે એની અંદર ટાઈમ ન લેતા કહે છે કે એ બાણી કઈ ભાત કી કહ સમજાવત સબ સાથ, સાથ સબ કોઈ ધામ મેં પકડ બેઠા એ હાથ. કે આખા જ 25 પક્ષ પરમધામનું વર્ણન શ્રીજી ત્યારે સુંદર સાથને જે સુંદર સાથ ત્યાં હાજર હોય એને ઈ કહે છે અને પછી કહે છે કે ધામધણી શ્રી પ્રાણનાથજી કે બાકીના જે આખા પરમધામનું વર્ણન કરી અને જે સમજાવે છે એ કે ઈ સુંદર સાથ એનો અનુભવ લહે છે અને પરમધામની અંદર મહાલતા થઈ જાય છે. એટલે કે અહીંયા બેઠા હોય અને પરમધામની અંદર એમનું મન ફરવા લાગે છે. જેમ આપણે અહીંયા કથામાં બેઠા છીએ પણ ઘડિયાળનો સમય થાય એટલે મન ઘરે જવા લાગે, એવી રીતે જ્યારે શ્રીજી ચર્ચા કરતા હતા 25 પક્ષના વર્ણન એટલે સુંદર સાથનું મન ક્યાં જતું હતું? પરમધામની અંદર. એ લીલા કે તી કહો રાત હોય પહર દોએ, કોઈ સમય તીન જાત હે ચર્ચા કહી સમજાવે સોએ. કે પરમધામની લીલાનું વર્ણન ઈ કે ક્યાં સુધી કરી શકાય? તો કે છે કે આ વર્ણન કરતા કરતા ઈ કે કદાચ 8 પહોર અને 64 ઘડી તમે પરમધામનું વર્ણન કરો ને તો એની લીલાનો કોઈ પારાવાર છે જ નહીં. એટલે કહે છે શ્રી રાજ પેઠે પલંગ પર ગાદી તકીએ ઉઠાએ, બિહારી દાસ સંગ ના થા રહે ઓર સાથી સામિલ સેવા કે હવે ચર્ચા સમાપ્ત થયા બાદ ધામધણી સિંહાસન ઉપરથી ઉઠી અને સુવા માટે ક્યાં જાય છે? પોતાના પલંગ ઉપર. તો કહે છે કે બિહારીદાસ અને નાથાભાઈ એ સમયે એની સેવામાં હાજર થઈ જાય છે. એની સેજ્યાને સુવાડી સરસ સજાવે છે, ગાદી તકિયા બિછાવી રાખે છે. મહામતી કહે એ સૈયનો એ છઠ્ઠે પ્રહર કી બીતક, અબ કહો પહર સાતમાં જેસી સોહબત હક્ક. કે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે હે વહાલા સુંદર સાથજી, આ છઠ્ઠા પ્રહરની બીતકની અંદર સંપૂર્ણ પરમધામનું વર્ણન કીધું છે અને હવે હું તમને 7મા પ્રહરની બીતક કહેવા જઈ રહ્યો છું. અબ રાત પહોર દો ગઈ, પહોર 4 દિન 2 રાત, ઉપરાંત પહોર 7માં કહો તાકી વિખ્યાત. કે રાતના સમય કે જે 12 થી 3 નો સમય છે એટલે એને 7મો પ્રહર કહેવામાં આવ્યો છે. ઇત સાજ સમારત એ જો દોએ પલંગ કે, એક પર બેઠે એક કોતલ શોભા કહી ન જાય. કે આ સમયે બે પલંગની સજાવટ કરવામાં આવે છે. એક પર આપ શ્રીજી, બીજા પર બાયજુ ઓઢે. કે જ્યારે ચર્ચા સમાપ્ત થાય એટલે 2 પલંગની ઓઢવણીની તૈયારી કરવામાં આવે છે. એકમાં શ્રીજી શયન કરે છે અને એકમાં બાયજુરાજ મહારાણી શયન કરે છે. સિરાને ગાલ મસૂરીએ કહા લો કહું બનાએ, ચારો દાંડે નૂર કે ઉપર છત્રી ગિરદવાએ. કે સેજ્યા ઉપર ઓશિકા અને ગોળ તકિયા એવી રીતે શોભાયમાન કરી રાખ્યા હોય છે કે એનું હું કેટલું તમને વર્ણન કરું. કે 4 પાયા પર લાલ રંગના 4 દાંડા લાગેલા છે, એની ફરતે છત્રીની ઝાલર લટકી રહી છે.
सेज बिछाई सनेसो फेरत ऊपर हाथ जिन तिनका कोई रहे बीस भर रोवे इन साथ કે આટલા પ્યારથી કે શ્રીજીની સેજ્યાને કે સજાવે છે ને તો એ કોણ સજાવે છે તો કે વિશ્વંભર ભાઈ આયે આગે અરજ કરી સેવે વલ્લભ દાસ ઘડી ઘડી પહોર પહોર સુનાવે ધામ લીલા ખાસ કે ધામ ધણીસી પ્રાણનાથજી કે પરમ ધામના જે 25 પક્ષોનું અખંડ લીલાનું કે પળો પળ પ્રત્યેક પ્રહરનું વર્ણન સાંભળતા સાંભળતા તલ્લીન ચિત્તે કે આરામ કરે છે અને વલ્લભદાસ આવી અને શયન માટે શ્રીજીને કહે છે કે શ્રીજી હવે તમે સૂઈ જાઓ આન કે અરજ કરી ઘડી પહોંચી આયે ધામ ધની યાદ કીજીએ સમિયા હું પહોંચા જાય કે હે ધણી હવે તમે કૃપા કરી અને ચર્ચાને બંધ કરો અને હવે તમારો સુવાનો સમય થઈ ગયો છે ત્યારે શ્રીજી ફરમાવે છે કે હે સુંદર સાથજી ઈ કે સુવાના સમયે શ્રી રાજજી મહારાજને તમે યાદ કરો પલંગની અંદર જઈને પણ 25 પક્ષનું વર્ણન કરે ને એટલે કહે છે કે તમે સૂતી સમયે પણ 25 પક્ષના વર્ણનને યાદ કરો गोकुल इत आय के ल्यावत हदीसे केशवदास बढ़त है हदीसा इन समय કે ગોકુલદાસ આ સમયે ઈ કે કુરાનના હદીસો લઈને આવે છે અને કેશવદાસ પણ હદીસોને વાંચે છે તો આવી રીતે ઈ કે શ્રીજી સુતા સુતા ઈ કે ચર્ચાને સાંભળે છે સાથી સબસે વન કે રહે ગિરદવાએ ઘેર ફેર ફેર અરજ હોત હે અબ બહુત હુઈ હે બેર કે અહીં કે એવા સેવા કરવા વાળા સુંદર સાથ ઈ કે સેજ્યાની ચારો તરફ શ્રીજીને ઘેરી અને બેસી જાય છે અને વારે વારે ઈ કે વિનંતી કરે છે કે શ્રીજી હવે ઈ કે મોડું થઈ ગયું છે એટલે હવે તમે ચર્ચા બંધ કરો યો કરતે આધી રાત પર ઘડી દોય ચાર બીતીત ફેર કે અરજ હોત હે કહું ઉઠત હે લ્યાએ પરતીત કે આમ કરતા કરતા ઈ કે સાતમા પહોરમાં કલાક દોઢ કલાક વીતી જાય ને ઈ કે ત્યારે ઈ કે પાછા ઈ કે સુંદર સાથ શ્રીજીને અરજ કરે કે હે શ્રીજી હવે તમે શયન કરો અરે ભાઈ ઈ કે ત્યારે શ્રીજી તરત જ જવાબ આપે ઈ કે અરે ભાઈ ઉઠીએ છીએ ધીરજ રાખો ચિંતા ન કરો ઈ કે સુવાનું કે ઉઠવાનું ઈ કાંઈ મારા માટે હવે રહ્યું નથી જબ મહારાજા હોવહી દેવ ચર્ચા में श्रवण કોઈ ન બોલે ઇન સમય સાથ ચર્ચા કે આધીન કે જ્યારે મહારાજા છત્રસાલજી હાજર હોય ત્યારે ઈ કે એકાગ્ર ચિત્તે ચર્ચા સાંભળવા બેસે છે અને ચર્ચા ઈ કે બેશક ઇલમની થતી હોય એમાં કોઈને પણ ઈ કે કોઈ પ્રકારનો સંશય રહેતો નથી એટલા માટે ઈ કે સુંદર સાથ આ સમયની અંદર એક શબ્દ પણ બોલતા નથી શ્રી બાઈજી ઈત બેઠત કરત ઈશારત સાથ બેર ભઈ અબેર ક્યો ન છોડો કિતાબ હાથ કે બાઈજુરાજ મહારાણી ઈશારાથી જે ઈ કે છે કે ચર્ચાની અંદર બેઠેલા જે સુંદર સાથ હોય ને ઈ કે ઈશારો કરે છે કે હવે ખૂબ મોડું થઈ ગયું છે સુંદર સાથ હવે તમે પ્રશ્ન પૂછવાનું બંધ કરો એટલે શ્રીજી મહારાજ શયન કરે જો શ્રીજીને દેખતા નથી કે ત્યાં શું કીધું ઈશારાથી કે જ્યારે ઈ કે સુંદર સાથ શ્રીજીને પ્રશ્ન કરતા હોય એટલે બાઈજરાજ મહારાણી ઈશારાથી કહે છે કે હવે તમે રેવા દિયો इत वल्लभ अरज करत है श्री धाम धनी की वृत्त संजा से आधी लग कहता कोमल चित्त કે હવે વલ્લભદાસ આવી અને ધામ ધણીનું વૃત્ત અથાંતિ કે મધ્યરાત્રિનું જે સ્વરૂપ છે કે જેની સંધ્યાથી રંગ પરવાલી મંદિરના શયન સુધીનું વર્ણન આવે છે ને ઈ કે એનું ખૂબ જ પ્યાર ભરું વર્ણન કરે છે શ્રી રાજ ઉઠત ઇન સમય પધારત ઘરમાં નેક હાથ પકડ ઉઠાવત ગંગાદાસ ગુજરક કે આ સમયની અંદર શ્રીજીને ઈ કે સિંહાસન ઉપરથી ઉઠવાનો સમય
થઈ ગયો હોય છે અને શ્રીજી સવારે સૌ પહેલા કોની ઘરે જાય તો કે માણિકભાઈની ઘરે જાય છે અને એ સમયે ગાંગજી દાસજી છે ઈ કે ગંગાદાસજી છે ઈ શ્રીજીનો હાથ પકડી અને લઈ જાય છે. પહોંચાવે માનિક કે મરકંદ બેઠાવંત બાઈ ગોર માનિક બાતે કરત હે લીએ હુજત ચિતા મરોર. કે આ રીતે કે માણેકભાઈ ના ઘર સુધી ગાંગજીભાઈ લઈ જાય છે અને ગંગાદાસજી લઈ જાય છે અને પછી કે ત્યાં ગોરબાઈ હાથ પકડી અને શ્રીજીને બેસાડે છે અને માણેકભાઈ ખૂબ જ નિસ્તજનો કે દાવો કરી અને માણેકભાઈ કે શ્રીજી સાથે મીઠી મીઠી વાતો કરે છે કે હસતે ઉતર દેતે હે કઈ ન્યાવત ચુકાવે ઈત ફેર ઈહા સે ઉઠ ચલે આયે સેજ પોઢને બખત. કે હવે શ્રીજી કે તેમની વાતો સાંભળી અને હસતા હસતા જવાબ આપે છે અને આ સમયે કેટલાય સુંદર સાથનો ન્યાય પણ કરે છે અને ત્યારબાદ કે ત્યાંથી ઉઠી અને હવે શ્રીજી કે બંગલાજીમાં શયન માટે જાય છે. आप बिराजे सेज पर साथ सब किया प्रणाम आप अपने आसन गए पहले उठी सब आम. કે ત્યારે જ કે શ્રીજી સેજ્યા ઉપર બિરાજમાન થાય છે ત્યારે બધા સુંદર સાથના શ્રી ચરણોમાં કે પ્રણામ કરે છે અને પોત પોતાની પથારી ઉપર જાવ એવો શ્રીજી આદેશ કરે છે અને જીવ સૃષ્ટિ કે સુંદર સાથ ઉઠી અને ત્યાં જેટલા સુંદર સાથ બેઠેલા હોય ત્યારે ઈ પણ શયન માટે ઘરે જાય છે. इत गोदावरी आवत ले आई कटोरी में तेल ચોટી છારે બાતા કરે રાજ ભલા દિખાયા હમ ખેલ. કે આ સમયની અંદર ગોદાવરી બાઈ કે વાટકી ભરી અને તેલ લાવે છે અને શ્રીજીના માથામાં હળવા હળવા હાથે મસાજ કરે છે, માલિશ કરે છે. એટલે કહે છે કે બાતે શ્રી બાઈજી કી ઘર કી જો હે બીતક શ્રી રાજ શ્રવના દેત હે એ બાતે ગુજરાત. કે હે સુંદર સાથજી ઈ કે એક પલમાં ફૂલબાઈને છોડ્યા અને એવો જ પુનઃ આપના ચરણોમાં સમર્પિત થવા માટે ઈ કે કેટલા દુઃખ સહન કરી અને આ શરીરને ઈ કે અમે ત્યજશું. તો હવે તમારા ચરણોમાં ઈ કે તેજ કુંવરીનું તન ધારણ કરી અને તમે ઈ કે સમર્પિત થયા છો. તો આપ શ્રીજી ઈ કે ખૂબ જ પ્રેમપૂર્વક મહત્વપૂર્ણ જે વાતો છે ને ઈ કે ઈ ત્યારે સાંભળે છે અને કહે છે કે અંગારી અંગીઠી ભર કે લ્યાવત બિહારી દાસ થાલી મેં અંગારે ધર કે ફેરત માનક ખાસ. કે શિયાળાનો સમય હોય એટલે ઠંડી પણ લાગતી હોય એટલે કે છે કે બિહારી દાસ અંગીઠી ભરી અને અંગારા લઈને આવે છે અને આ સમયે માણેકદાસ સૂતા પેલા ઈ કે થાળીમાં અંગારા ભરી અને શ્રીજીની સેજ્યા હોય ને ઈ કે એની ઉપર ફેરવે છે. એટલે શ્રીજીની જે રજાઈ હોય એ ગરમ થઈ જાય અને પછી એની ઉપર શ્રીજી શયન કરે છે. સેજ તપાવે ભલી ભાત સો રજાઈયા ઓર ચાદર કન ઢપી કોટા હાજીર કરે પહેનાવત ઉપર. કે સેજ્યાની ઉપર ઈ કે ગરમ ગરમ જે અંગીઠા છે એ ફેરવે છે અને ચરણ કમળમાં જે રજાઈ છે ચાદર રાખવામાં આવી છે એ અને શિર ઉપર જે કાનપટ્ટી બાંધવાની છે એ બધી જ સેવા શ્રીજીની ત્યાં થાય છે અને કહે છે કે મિલાવા બેઠત સૈયન કા રીજે રોજ ભેજત હાર કબુ કલગી બક્ષત એસા કરે મનોહાર. કે એટલી રાત પસાર થવા છતાં સુંદર સાથજી ચર્ચામાં ઓતપ્રોત છે. આનંદ વિભોર જોઈ અને શ્રીજી પ્રસન્ન થઈ અને એ કહે છે કે ફૂલોના હારની પ્રસાદી પણ એ જ રૂપમાં ત્યારે મોકલે છે અને ફૂલોની કલગી મોકલી અને સુંદર સાથની મનોકામનાને પૂર્ણ કરે છે. ઉઠ મુરલીધર લેત હે શ્રી રાજ કી બક્ષિશ દાંટ દેત સબ સાથ કો ફેર ફેર નચાવે શિસ્ત. કે મુરલીધર ઉઠી અને શ્રીજીની બક્ષિસને કે જોડી આગળ ધરી અને લઈ લે છે અને વારંવાર કે શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે અને શ્રીજીના કે બક્ષિસ રૂપે આપેલા જે હાર અને ફૂલો છે ને કે
ઈ સુંદર સાથમાં વહેંચી દે છે. રાજ સોબાતા કરત કો હરખત હે મન માહ, શ્રી રાજ રાજી હોત હે સુન વિવેક ઇનકો મુસ્કાય. કે પોતાના ધામ ધણી સાથે ઈ કે વાતો કરવામાં મનમાં ઈ કે એને એટલો હરખ ઈ કે ઉત્પન્ન થાય ને ઈ કે શ્રીજી સુંદર સાથની ઈ કે વિવેકશીલ બુદ્ધિ દ્વારા ઈ કે કરેલી ચર્ચા જી સાંભળે ને એટલે શ્રીજી કે ખૂબ જ પ્રસન્ન થઈ જતા હતા. મહામતી કહે એ મોમીનો એ સાતવે પહેર કી બીતક, અબ કહો પહોર આઠમાં તાકી સુનો સિફત. કે આવી રીતે સાતમા પહોરની અંદર લીલા થતી હતી અને હવે હું તમને આઠમા પ્રહરની લીલા કહેવા જઈ રહ્યો છું. કે અબ કહો પહોર આઠમાં શ્રી રાજ પેઢે પલંગ પર, બાની ધામ ધની કી ગરજત સબ ઉપર. કે ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે કે હે સુંદર સાથજી, હવે હું તમને ઈ કે આઠમા પહોરમાં શ્રીજી ઈ કે પલંગ પર ઓઢ્યા છે અને સર્વત્ર ધામધણી શ્રી મુખવાણીનું ગુંજન ત્યાં થઈ રહ્યું છે. કે બારી વાલે ગાવત ફિરતી ચોકી પર, જિનકી ગાવે સો ગાવહી રસના મીઠી કર. કે ગાવા વાળા સુંદર સાથજી પોતાના વારા પ્રમાણે આગલા પ્રહરમાં જ્યારે બપોરના પ્રહરમાં વાણી ગાયન થતું હતું ત્યારે જેવી રીતે જેનો વારો હોય એવી રીતે સુંદર સાથજી વાણી ગાયન માટે આવી જતા હતા. એવી રીતે આ આખી રાતની જ્યારે વાણી ગાયન આ સવારના જે 3 પ્રહરની લીલા હતી એમાં પણ વાણી ગાયન માટે સુંદર સાથજી આવતા હતા. બાની ધામ ધની કી એ 14 તબક હયાત, પહેચાન ભય ન કાહુ કો રૂહ પીએ હયાતી જો જાત. કે ધામ ધણી શ્રી રાજજી મહારાજની અખંડ વાણીની ગર્જના દ્વારા આ 14 લોકના બ્રહ્માંડમાં ઈ કે અખંડ મુક્તિના દ્વાર ખુલી ગયા છે. પણ દુનિયા ઈ કે જીવોને હજી એની ઓળખાણ થઈ નથી. પણ પરમધામની રૂહ તો આ વાણી રૂપી રસ પીતા વારમાં જ ઈ કે અખંડ જે સુખ છે, જે ધામના સુખ છે એની અંદર પહોંચી જાય છે. આજ લો ઇંડ મે કબુ ન કાહુ સુની ન કાન, કઈ હુવે ઇંડ કહી હોવહી પર કાહુ ન બાતે હોય પહેચાન. કે આજ દિવસ સુધી આ બ્રહ્માંડમાં ક્યારેય આ વાણીને કોઈએ કહી નથી કે કોઈએ સાંભળી નથી. કેટલાય બ્રહ્માંડો થઈ ગયા. અહીંયા હું કીધું કે કઈ હુવે ઇંડ કહી હોવહી એટલે કે કેટલાય બ્રહ્માંડ થઈ ગયા અને કેટલાય બ્રહ્માંડ થશે. પણ કહે છે કે તો પણ ઈ કે આ વાણીનો ઈ કે સુગંધી આ વાણીની જે સુગંધ છે ઈ માત્ર કોઈને આવી નથી કે નથી કોઈને પહેચાન એની થવાની. કોને થશે તો કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઘરેથી જે મોમીનો આવ્યા છે એને જ આ વાણીની પહેચાન થશે. સો રસ સાગર રેલત કોઈ ન ધરત કાન, એક સૈયા કી રૂહે પીવહી ઓર કાહુ ન પહેચાન. અહીંયા ચોખ્ખું કહી દીધું ને કે એક સૈયા કી રૂહ પીવહી. કે એક સૈયા એટલે કે ધામધણી અને એની રૂહ હશે ને ઈ જ આ વાણીને પી શકશે. ઓર કાહુ ન પહેચાન કે બીજા કોઈને આ વાણીની પહેચાન થશે નહીં. કેસી જીકર હોત હે કે નઠોર પહોંચત, ક્યાં નફા હોત હે પહોંચાવે હિત. કે કોઈને એટલી શુદ્ધ નથી કે આ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમધામના જે જીકર બની અને અહીંયા આવ્યા છે અને આ વાણી સાંભળવાથી કે શ્રવણ મનન કરવાથી મુક્તિ મળે છે કે આ સાંભળવાથી શું ફાયદો થાય છે એને કોઈની કે ખબર નથી. ખાલી કે પરમધામના છે એને જ ખબર છે. સો પાવે એ પટંતર તાકી તલ ન વૃથા જાય, સો ઇન રસ में झीलत ताको और न कछो सोहाय. કે જો આટલો ભેદ કોઈ સમજી લે નહીં કે પોતાના જીવની એક પળ પણ આ જૂઠી માયામાં નકામી વેડફવાની
નથી. તો પછી કે આ જૂઠા સંસારના લોભ લાલચની તો વાત જ ક્યાં રહી. એટલે કહે છે કે સગા સંબંધી અને મોહ, સગા સંબંધીઓનો તમે મોહ છોડી દો, આ જૂઠા સંસારની આ જૂઠી માયા છે એને તમે છોડી દો, અને તમારો કે સમય તમે નકામો જ્યાં વેડફો છો એને તમે ઈ સમયને તમે બચાવી લ્યો અને તમે વાણીની અંદર તમારું ચિંતન મનનને લગાવી દો, તો ઇતહી બેઠે ઘર જાગે ધામ. એ બાની ઇન ધામ કી લેઠાવત બેઠાવત નિજ ધામ, સબકો સુખ ઉપજે હોય પૂરન મનોરથ કામ. કે અખંડ પરમ ધામની આ વાણી જે સંબંધ જોડી શ્રીજી સાથે અને પરમ ધામમાં જ બેઠા છીએ એવી અનુભૂતિ અહીંયા કરશે ને કે ઈ આ વાણીને કે 14 લોકની અંદર સમસ્ત બ્રહ્માંડને અખંડ કરી શકશે અને આ વાણીથી જ એના પૂર્વ મનોરથ પણ પૂર્ણ થશે. એ અક્ષર કો શુદ્ધ નહીં સો ત્રિગુણ પાસ ક્યો હોય, એ સબ ઇની બાની મેં સુપન નજર પહોંચી સોએ. કે હવે લીલાઓ શુદ્ધ જે અક્ષર બ્રહ્મને જ ન હતી, અક્ષર બ્રહ્મને ખબર હતી કે અક્ષરાતીતના મહલની અંદર શું થાય છે, ઈ અહીંયા એને શું કહી દીધું કે સુપને નજર ન પહોંચી સોએ. એને સપનામાં પણ ખબર ન હતી કે આ રાજજી મહારાજની સાથે એની સાથે આટલી સખીઓ છે. એટલે હવે કહે છે કે જહા જબરાઈલ રહ્યા ચલ્યા શક્ય ન જાય, ઇન બાની કી બરચે જમુના સાતો ઘાટ પહોંચાય. કે અક્ષર બ્રહ્મને કે 7 ઘાટ પાર કરી અને આવતા હતા, પણ ક્યાં અક્ષરધામની અંદર પરમધામની અંદર દર્શન કરવા માટે, પણ એ શ્રીજી સિવાય કોઈને જોતા હતા નહીં. એ બાની કે સુનને આપ હોત હૈયાત, દેખ બેઠે માયામીને ઠોર બકા હક જાત. કે આ વાણી સાંભળવાથી આતમ માયાની અંદર બેઠા બેઠા જ પોતાની જે પર આતમ છે ને ઈ કે ઈ હક્કી શ્રી રાજ ક્યાં બેઠા છે, આપણા ધામ હૃદયની અંદર જ બેઠા છે. ઈ જ તમને ઈ કે સાક્ષાત મૂલ મિલાવાના દર્શન કરાવશે. ઇન બાની કે સુનતે ખુલત ભિસ્ત કે દ્વાર, આપ દેખે ઓર દિખાવહી પહોંચે નૂર દ્વાર પાર. અહીંયા શું કીધું, બાની કે સુનતે ખુલત ભિસ્ત કે દ્વાર. કે તમે જેટલું વાણીનું મનન મંથન કરશો એટલા જ તમારા સ્ટેપ ઊંચા થતા જશે અને એટલું જ તમને ઊંચી ભિસ્ત મળતી જશે. ઇન બાની કી બરકતે કછું ન રહેવે શક, રૂહે રાજી રેત હે રાત દિન, જાય બેઠે કદમો હક. કે આ વાણીની બરકત વાળો બેશક ઇલમ સાંભળવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહેશે નહીં. એટલે કહે છે કે વાણીનું ચિંતન મનન મંથન જેટલું થાય એટલું કરવાનું. એ બાની કી બરકતે નીંદ ઉડી નૂર જલાલ, એ યાદ કરે સુપન કો હોય કે દિલ ખુશાલ. કે આ વાણીની બરકતથી અક્ષર બ્રહ્મ જાગૃત થઈ અને જ્યારે બ્રહ્માંડમાં થયેલી જે જાગણી લીલાને યાદ કરશે કે ત્યારે કે એના મનની અંદર અખંડ સુખની અનુભૂતિ થશે. કેમ કે અક્ષર બ્રહ્મને શ્રીજીએ સાથે જ રાખેલા છે, વ્રજમાં સાથે, રાસમાં સાથે અને જાગણી લીલામાં પણ સાથે. એટલે કે છે અક્ષર બ્રહ્મની બુદ્ધિને કે એને જાગૃત કરી લીધી હતી ને એવી જ રીતે હવે આ જાગણી બ્રહ્માંડની અંદર આપણે પણ જાગૃત થવાનું છે. પરમધામની અંદર હતા આપણે ત્યારે આપણે ખબર હતી કે વ્રજ કેવું હતું, ત્યાં આપણે શું લીલા કરી હતી, રાસ કેવો હતો, ત્યાં આપણે શું લીલા કરી હતી, આપણને કાંઈ ખબર નહોતી. હવે આ જાગણી બ્રહ્માંડની અંદર જ ખબર છે કે આપણે ધણી પાસે કેવો ખેલ માંગ્યો હતો, કેવો ધણીએ મંગાવ્યો હતો, અને હવે આપણે આ ધરતી ઉપર આવ્યા. હવે આપણા હાથની અંદર વાણી છે, તો આ વાણીની જાગૃત જે અવસ્થા છે આપણા માટે ઈ હવે જ લાભ લેવાનો છે. પછી કહે છે કછું આંખ મિલી કે ના મિલી ફેર સુનત હે કાન, કોઈ આગુ પીછું હરફ કહે મોમીનો કો સુભાન. અહીંયા શું કીધું કે કછું આંખ મિલી કે ના મિલી, એટલે શ્રીજીની આંખ વિચાણી કે ન વિચાણી, ફેર સુનત હે કાન, એના કાન તો ચમકેલા જ છે. કોઈ આગુ પીછું હરફ કહે
એટલે કે જ્યારે શ્રીજી શયન લીલામાં હોય અને ત્યારે વાણીની ચર્ચા થતી હોય અને કોઈ હરફ એટલે કે શબ્દ એક પણ આગળ પાછળ શબ્દ થઈ જાય તો કહે મોમીનો કો સુભાન, કે શ્રીજી જે એની શયન અવસ્થા, જે નિંદની અવસ્થા છે એની અંદર પણ શ્રીજીના કાનની અંદર શબ્દ જાય છે અને શ્રીજી ઈશિત સમયે સુંદર સાથજીને કહે છે કે આમ નહીં પણ આમ. કોઈ નિંદ કરત હે કોઈ સુનને ચાહે વિરત, ઉઠે લાલદાસ કહન કો પહેલે મંગલા આરતી કે ઈત, કે હવે પાછો મંગલા આરતીનો સમય થઈ જાય છે. આ સમયે કેટલાક સુંદર સાથ કે વૃત્તાંત સાંભળવા માટે ઘરે નથી જતા અને શ્રીજીની પાસે જ બેસી રહે છે. मंगल आरती के समय में साथ निष्ठा बंद आवे इत, आरती सब मिल करके फिर बैठे के सुने विरत, के मंगला आरती नो समय બધા સુંદર સાથ નિષ્ઠાબંધ આવે છે અને આવી અને આરતી કરે છે અને ફરીથી કે બેસી અને શ્રીજીનો વૃતાંત સાંભળે છે. ઈ સુંદર સાથ કેટલા ભાગ્યશાળી હશે જ્યારે શ્રીજી સુરત થી અંદર ઝાંગડીનો ઝંડો લઈ અને નીકળ્યા અને પન્નાની અંદર આ સાક્ષાત ધામધણીની જે અષ્ટપોહરની લીલાની જેને ઝાંગડીનો લહાવો લીધો હશે એ કેટલા સૌભાગ્યશાળી સુંદર સાથ હશે કે એનો આ મુખથી વર્ણન કોઈ દિવસ કરી શકાય નહીં. કદાચ આ અષ્ટપ્રહર એ આ વિતકના પ્રાણ કીધેલા છે કે અષ્ટપ્રહરની લીલાને તમે ઈ કે કદાચ આખું વર્ષ સુધી એનું તમે ઈ કે શ્રવણ મનોમંથન કરો ને તો એક વર્ષ સુધી અષ્ટપ્રહરની લીલાનો કોઈ પાર આવે નહીં. એટલી આ અષ્ટપ્રહર એટલે શ્રીજીના પ્રાણ, એટલે કે શ્રીજી સાક્ષાત ધામધણી જ્યાં બિરાજમાન છે અને એની જે આઠો પ્રહરની સેવા થતી હોય એટલે જેવી રીતે પરમધામની અંદર થતી હતી એ જ રીતે પન્નાની અંદર થતી હતી. તો એ કેટલા સૌભાગ્યશાળી સુંદર સાથ હશે કે એને આ આઠો પ્રહરની સેવાનો લાભ અહીંયા બેઠીને લીધો. એટલે કહે છે કે સેવત સુન વિરક્ત કો બેઠે આય કે ઈત, સાવ ચેત સબ દિલ દે હોએ બેઠે જાગ્રત, કે વૃતનો અવાજ સાંભળી અને સૂતેલા કેટલાક લોકો એવા સુંદર સાથ છે કે ઈ સીધા તરત ઈ કે જાગી અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. અને પછી હવે અહીંયા 8 ભોમની આ અષ્ટપ્રહરની સેવામાં આઠમા પ્રહરની જે સેવા છે એની અંદર શ્રીજી 10 ભોમ છે ને જે આપણી એ 10 ભોમનું વર્ણન કરે છે અને પછી કહે છે કે ખેલ દિખાવન કી જો ભય રદ બદલ ઈશક, ભૂત ભવિષ્ય ઓર વર્તમાન સબ એ દિખાવત હક, કે જ્યારે પહેલો દિવસ વિતકનો હતો ત્યારે જ મેં કીધું હતું કે વિતક એટલે વીતી ગયેલી વાતો, કે વિતક એટલે આપાબીતી, વિતક એટલે કે 120 વર્ષની જે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજની જે 120 વર્ષની જે લીલા છે ઈ જ આપણા માટે વિતક છે. એટલે અહીંયા કીધું કે ખેલ દિખાવન કી જો ભઈ રદ બદલ ઈશક, ભૂત ભવિષ્ય અને વર્તમાન એ સબ એ દિખાયા હક, કે શ્રીજીને તો પહેલાથી જ ખબર હતી. એને વિતક લખવાનું કારણ શું કામ હતું? કેમ કે 18,758 વાણી તો વિતક પહેલા જ શ્રીજીના મુખારવિંદ થી અવતરણ તો થઈ જ ગયેલી હતી, પણ વિતક લખવાનું કારણ જ આ હતું. જ્યારે લાલદાસજી વિરક્ત થયા ત્યારે એને શ્રીજીએ કીધું કે લાલદાસજી તમારે અત્યારે આવવાનું નથી, તમારે હજી આ વિતક ગ્રંથને લખવાનો છે. કે આજથી કે જ્યારે આ ધરતી ઉપર ભૂત ભવિષ્ય અને વર્તમાનની લીલા કોઈ જો યાદ કરાવનાર ગ્રંથ હોય તો ઈ હશે વિતક સાહેબ. એટલે કહે છે કે ઈશકનો વાર્તાલાપ જે ખેલ જોવાનું કારણ બન્યું હતું, શ્રી રાજજી મહારાજે પોતાના દિલની અંદર ઈ કે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની લીલાની જે કેસેટ પોતાના દિલની અંદર રજૂ કરી હતી કે ઈ જ આ સમય અહીંયા
બતાવ્યો છે. એટલે કહે છે કે એ સંક્ષેપ્ત બીતક કા એક એક કહ્યા સુકન, વિસ્તાર હુઈ બહુત હે સબ ઠોર પાવે મોમીન. કે આ રીતે સુંદર સાથ જ્યારે કે આખાય પરમધામના 25 પક્ષોને કે જાગણી લીલાનું વર્ણન થઈ જશે, મૂલ મિલાવાનું વર્ણન થઈ જશે અને વિતક સાહેબનું શ્રવણ થઈ જશે એટલે ઓટોમેટિક એ પરમધામની અંદર જાગી જશે. એટલે અહીંયા કહે છે કે મહામતી કહે એ મોમીનો એ આઠો પહર કી બીતક, સબ સ્વરૂપ સાથ કો દેત હે સો કાહો સો કહું શોભા હક. કે આવી રીતે 8 પ્રહરની સેવા પન્નાની અંદર થતી હતી અને હવે જે લાલદાસજી મહારાજને 36 કારખાનાની જે લીલા છે એ શ્રીજી કાલે એમને સોંપશે. તો એની કાલે કથા શ્રવણ છે લાલદાસજીની વિતકની, એ આપણે કાલે શ્રવણ કરીશું અને અહીંયા જ આપણે વિતકને આરામ દઈએ અને વાણીને ચોપાઈને દોહરાવીએ. શ્રી મહામતી કહે એ મોમીનો, ए आठो प्रहर की बीता का, अब स्वरूप साथ को देते हैं, सो कहो शोभा का, सो कहो शोभा का, बोले श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, श्री सर्वे सुंदर साथ की, बोल बोले पंजे वाले की जय. प्रणाम. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વહાલા સુંદર સાથજી, આજના પ્રસાદની સેવા છે નીલાબેન વિનોદભાઈ ડાકોરવાળાની અને બીજી સેવા છે આપણા દેહુરી વાળા પૂજારી શ્રી મહારાજ તરફથી આવેલા 1100 રૂપિયાની સેવા શ્રી પૂજારીજી મહારાજજી તરફથી છે. અને ત્રીજી સેવા આજના જે નાસ્તાની સેવા છે એ પૂજારીજીની સુપુત્રી એટલે કે કાનાની જે મમ્મી છે સુનીતાબેન દુર્ગાલાલ યાદવ તરફથી રાખેલી છે. તો બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હવે જ્યારે આપણે જન્માષ્ટમીની વાત કરીએ તો નંદ ઉત્સવના દિવસે જેને લાલો બનાવવાનો છે એ છે મંજુલાબેન જયંતિભાઈ ધરાઈવાળાનો સુપુત્ર સંકેત. એનો બાબો છે શ્રી કૃષ્ણ, એને કૃષ્ણ બનાવવાનો છે. તો તેની ખુશાલીમાં તેઓ 1100 રૂપિયાની ભેટ આપે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
વહાલા સુંદર સાથજી, મને એવું લાગે છે કે આ સોલારની સેવા છે ને એમાં રૂપિયા ઘટવા જોઈએ. હા, પણ હજી અહીંયા જે યુટ્યુબ અને ફેસબુક દ્વારા ઓનલાઈન જે જોઈ રહ્યા છે અને કોઈને સેવા કરવાની ઈચ્છા થતી હોય તો તમે ફોન થી પણ લખાવી શકો છો કે દેહુરીની અંદર સોલારની સેવા કરવાની છે. તો 201 રૂપિયા છે જોશનાબેન મહેશભાઈ હર્ષદપુર વાળા, 501 રૂપિયા છે જયશ્રીબેન વિપુલભાઈ દેવડિયા વાળા, 1100 રૂપિયા છે કેયુર કુમાર અશોકભાઈ સભાડિયા, 1100 રૂપિયા છે આપણા દેહુરીના પૂજારી શ્રી મહારાજ શ્રી, અને 500 રૂપિયા છે રંજનબેન જયંતિભાઈ ધુડસિયા વાળા, 201 રૂપિયા છે ભાવનાબેન મનસુખભાઈ હરિપરવાળા, અને 1000 રૂપિયા છે પન્નાબેન વાપી વાળા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રેખાબેન લાખાભાઈ તરફથી કેટલા? 1100 રૂપિયા રેખાબેન લાખાભાઈ ભંડેરી તરફથી. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. માંડાસણ વાળા